शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम नमो भगवते वासुदेवाय। शोमिया मात की जय, श्री बाळोज मात की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। फरी पाछो महादेवजीनो वार सोमवार आज आव्यो छे। આપણા બધાના પુણ્ય એકઠા થાય ત્યારે આવી રીતે બીજા સોમવારે પણ મળી શકાય। 8મો દિવસ છે, ભોળાનાથનો મહિમા તો કરીશું, પણ જે આપણે એકાદ સરસ મજાના શ્લોકની પણ સમજ મેળવી લઈએ। વૈદિક સૂક્તો આપણા માટે પાયો છે, અને કોઈ પણ રાષ્ટ્ર, કોઈપણ સમાજ, કોઈપણ ગામ, કોઈપણ જ્ઞાતિ એને ઉપયોગમાં આવે એવા વૈદિક મંત્ર છે। સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાયતામ। આપણે બધા સાથે ચાલીએ, સાથે જઈએ, આપણે એક સરખી બોલી બોલીએ, આપણા મન પણ એક જ દિશામાં જાય, એક જ રીતનું ચિંતન કરે। સમાનો મંત્ર સમિતિ સમાની। આપણું સંગઠન પણ એક જ આદેશથી, એક જ ઉદ્દેશથી રચાય। સમાનમ મનસ્સહ ચિત્તમેશામ। આપણું મન અને ચિત્ત પણ એક સમાન રીતે વિચારવા માંડે। સમાની વ આકૃતિ સમાના હૃદયાની વહ। વિચારોમાં સામ્ય રહે, ઐક્ય રહે। સમાનમસ્તુ વો મનો યથા વસ્સુ હાસતી। અને આ રીતે અમારી એકતા સુદૃઢ બને। આ કોઈ પણ રાષ્ટ્ર માટે સાચું છે, કોઈ પણ ગામ માટે સાચું છે, અને આપણે ઈચ્છીએ કે હંમેશા બધા એક સાથે રહે। બીજો મુદ્દો છે ગરવી ગુજરાતીને મહત્ત્વ આપવાનું। આપણે કેટલું સરસ નાનપણમાં પ્રાથમિક શાળામાં ભણતા હતા। મને કોલેજમાં હતો ત્યારે એવો વિચાર આવેલો કે કોલેજમાં પણ રોજ સવારે પ્રાર્થના શું કરવા ન થવી જોઈએ, પણ કોલેજમાં થતી નથી, થવી તો જોઈએ। બાલ મંદિરના બાળકોને પ્રાર્થનાની જેટલી જરૂર છે એના કરતાં અનેક ગણી વધારે જરૂર કોલેજના બાળકોને છે। અને જો એ પ્રાર્થના થવાનું શરૂ થાય તો કેવું સરસ, કેવી પ્રાર્થના હોય તે આપણી। આમ લાગે કે બહુ સાદી સીધી છે, પણ એમાં જીવનનો અર્ક નીચોવીને આપણને આપી દેતા હતા। ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ। હેત લાવી હસાવતું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ। પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઈ સૂએ નહીં, સાધુ સંત સમાય। અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત નાદુ ભાઈ, જે આવે આ આંગણે, આશીષ દેતો જાય। સ્વભાવ એવો આપજો, સૌ ઈચ્છે અમહિત, શત્રુ ઈચ્છે મિત્રતા, પડોશી ઈચ્છે પ્રીત। વિચાર વાણી વર્તન, સૌનો યાચું પ્રેમ, સગા સ્નેહી કે શત્રુનું, ઈચ્છું કુશળ ક્ષેમ। આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ, ઘાસ ચાસની પાસમાં
વિશ્વપતિનો વાસ, ભોંયમાં પેસી ભોંય રે, કરીએ છાની વાત, ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગનો તાત, ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ, ક્યાંય જગના કરતા વિના, ઠાલું ન મળે ઠામ, જોવા આપી આંખડી, સાંભળવાને કાન, જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન. ઓ ઈશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર, પૃથ્વી પાણી પર્વતો તે કીધા તૈયાર, તારા સારા શોભતા સૂરજને વળી સોમ, તે તો સગણા તે રચ્યા, જબરું તારું જોર, અમને આપ્યા જ્ઞાન ગુણ, તેનો તું દાતાર, બોલે વાણી પ્રાણીઓ એ તારો ઉપકાર. ઓ ઈશ્વર તમને નમું, માગું જોડી હાથ, આપો સારા ગુણ અને સુખમાં રાખો સાથ, મન વાણીને હાથથી કરીએ સારા કામ, એવી બુદ્ધિ દો અને પાળો બાળ તમામ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ખૂબ સરળ શબ્દોમાં કવિ શ્રી દલપતરામે આપણને નાનપણમાં આ કવિતા ભણીએ એવું સરસ જોગવાઈ શિક્ષણ વિભાગે પણ કરી હતી. ખબર નહીં હવે આવી કવિતાઓ આવે છે કે નહીં, પણ જો આવી આવતી હોય તો સંસ્કારની બહુ ચિંતા કરવી ન પડે અને આપણે નિરાંતે સૂઈ શકીએ એવો પ્રસંગ આવે. ભગવાનનું નામ લઈને હવે આપણે કૃષ્ણ કથા તરફ જઈશું. કૃષ્ણ કથામાં બે વિભાગ ચાલે છે. એક કૃષ્ણનું કહેલું ચાલે છે અને એક કૃષ્ણનું કરેલું ચાલે છે. કૃષ્ણના કરેલામાં કંસની હત્યા પછીની વાત આપણે કરતા હતા અને એના પછી કલ્પાંત કરતી એની પત્નીઓ, એના સગાવાલા સ્વજનો એ બધાને અનાથ છીએ એવું લાગ્યું છે. ભાગવતમાં શુકદેવજી કહે છે કે સ્વજનો એવું કહ્યું, અનાગસા ત્વમ ભૂતાનામ કૃતવાન દ્રોહ ઉલ્બણમ, તેને મામ ભોદશામ નીતો ભૂતદૃક્કો લભેતશમ. અર્થ એવો થાય છે કે ખૂબ નિર્દોષ પ્રાણીઓને ત્યાં પીડ્યા હતા, એમને રંજાડ્યા હતા. એટલે હે પતિદેવ, હે પિતા, તમે આ પાપને લઈને આ ગતિ પામ્યા છો. અને એ તો દેખીતું છે કે જે વ્યક્તિ બીજાઓનું અહિત કરે, અન્ય જીવોનું અહિત કરે, એને શાંતિ ક્યાંથી હોય? આ એના સગાવાલા પોતે કહે છે. વળી હે પ્રભુ, ભગવાન શ્રી કૃષ્ણ તો બધાના ઉત્પત્તિ અને પ્રલયના કારણ છે, રક્ષક છે, અને એમનું જે ખરાબી છે એનું તો કદી સુખ થઈ શકે નહીં. શ્રી કૃષ્ણે રાણીઓ, સંબંધિતો, આશ્રિતોને સાંત્વના આપી છે અને યોગ્ય તે મૃતદેહ પછીના સંસ્કાર કરવાને માટે સાથે રહીને કામ કરાવ્યું છે. એ પછી શ્રી કૃષ્ણ અને બલરામ બંને જેલમાં ગયા છે, માતા પિતાને બંધન મુક્ત કર્યા છે, ચરણોમાં મસ્તક નમાવીને વંદના કરી છે. પણ દેવકી અને વસુદેવજીએ એમને ભેટવાનું ટાળ્યું છે, કારણ કે એમને ખબર પડી ગઈ છે કે આ તો જગન્નાથ છે, જગતના ઈશ્વરને અમે ભેટીએ તો કેવા લાગીએ, એમ વિચારમાં ને વિચારમાં મા બાપ હજુ ઊભા છે. કૃષ્ણને થયું કે આ બરાબર નથી થઈ રહ્યું. એમણે એમની માયાને આજ્ઞા કરી છે કે આ બંનેને મારા માતા પિતા છે એ સ્વરૂપ બતાવી દઈએ. બંનેને તરત જ માયાનું પડળ વળગ્યું છે. બેઉ જણાએ કૃષ્ણને ભેટીને પોતાના ખોળામાં લીધા છે અને વહાલ કર્યું છે. કૃષ્ણે જે યુગકર્મ કરવાનું છે એમાં એ પુત્ર કે પતિ કે પિતા તરીકે જ કામ કરી શકે છે. જો પરમાત્મા તરીકે કામ કરવા જાય તો યુગકર્મ થઈ શકે નહીં. કહે છે, પિતરૌ ઉપલબ્ધાર્થૌ વિદિત્વા પુરુષોત્તમ મા બુદ્ધ ઇતિ નિજ માયામ તતાન જન્મોહિની. આ મારા મા બાપ મને જો દીકરો નહીં માને તો કંઈ કામ થશે ને, માટે તું એમને માયાનું પડળ કર, એમ કરીને માયાને આજ્ઞા આપી છે. શ્રી કૃષ્ણ અને બલરામજીએ માતા પિતા પાસે જે વિનયપૂર્વક આદરથી રાજી કર્યા છે. કહે છે, અને આ કીધેલું જે યુવાનિયાઓ છે આજે, જેમને જવાબદારી માથે આવવાની છે, અગર તો આવી છે,
15 વર્ષથી મોટા અને 45 વર્ષ સુધીના તો ખરા જ, અને તેથી પણ મોટા હોય, મા બાપ માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? હે પિતાજી, હે માં, અમે આપણા દીકરાઓ છીએ. આવું કે તોય આપણને સારું લાગે. દીકરો એમ કે હું તમારો દીકરો છું તોય આજના જમાનામાં ઘણું સારું લાગે. અમે તમારા દીકરાઓ છીએ અને આપ અમારે માટે ખૂબ ચિંતા કરતા હતા, તો પણ જન્મથી માંડીને આ કિશોર અવસ્થા સુધી અમને મોટા કરવાનું, વાલ કરવાનું સુખ અમે આપી શક્યા નથી. કમનસીબે તમારી સાથે રહી જ નથી શક્યા, અને ઘરમાં રહીને મા બાપનો જે સ્નેહ બાળકોને મળે છે એ અમને મળ્યો નથી. અને સરસ મજાનો શ્લોક કહે છે, સર્વાર્થ સંભવો દેહો જનિત પોષિત યત ન તયોર્યાતિ નિર્વેશમ પિતૃર્મર્ત્ય શતાયુષ્ય. અમે અગાઉ કહેલું પણ ટૂંકમાંથી અને જરા વિસ્તારથી કહીએ છીએ. મા બાપ જન્મ આપે છે, સંતાનનું લાલન પાલન કરે, તો પછી આ શરીર જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે ઈશ્વરે આપ્યું છે, સાધન છે એનું, જો કોઈ મનુષ્ય 100 વર્ષ જીવીને પણ મા બાપની સેવા કરે તોય એમના ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. તો સેવા ન કરે એનો તો પ્રશ્ન નથી ઊભો થતો. સેવા કરે 100 વર્ષ સુધી તો પણ એમના ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. યસ્તયો આત્મજ કલ્પ આત્મના ચ ધનેન ચ વૃત્તિમ ન દદ્યાતમ પ્રત્યે સ્વમાંસમ ખાદયંતી. અને એ જો પોતાને યોગ્ય હોય, પોતાની પાસે હોય સારું શરીર, દ્રઢ શરીર અને સંપત્તિ, છતાં જો વયોવૃદ્ધ મા બાપની સેવા ન કરે તો એનું માંસ એને જ યમદૂતો ખવડાવે છે. અર્થ એવો કે એ પોતે પોતાની જાતને જ ખાઈ જતો હોય એવી પરિસ્થિતિ સર્જાય છે. વળી માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યામ સાધ્વીમ સુતમ શિશુમ ગુરુમ વિપ્રમ પ્રપન્નમ ચ કલ્પો બિભ્રત શ્વસનમૃત. એ માણસ જીવતો હોય છતાંય મરેલા જેવો છે. કયો માણસ? જે પોતાના માતાને, મા બાપને, વૃદ્ધને, વયોવૃદ્ધોને, સાધ્વી ભાર્યાને, સતી સ્ત્રીને, સુતમ નાના બાળકોને, શિશુમ પોતાના પુત્રો પુત્રીઓને, ગુરુમ ગુરુને, વિપ્ર બ્રાહ્મણોને, જો પોતાનો આશ્રય આવે છે એને જો એ સાચવી ન શકે તો એ જીવતા જ મરદા સમાન છે. આ શ્રીમદ ભાગવતમાંથી 10મ સ્કંદમાં 45મા અધ્યાયમાં 7મો શ્લોક છે. ઘરે કોઈને લખી રાખવો હોય તો લખી રાખી શકે એવો છે. કૃષ્ણ બલરામ કહે છે કે કંસના ભયથી સદા ચિંતા રહેતી હતી, એ સ્થિતિમાં અમે આપની સેવા પણ કરી શક્યા નથી. અરે રે, કંસે તમને કેટલા દુઃખ આપે, અને છતાંય અમે પરતંત્ર હતા, અમે કશી સેવા કરી શક્યા નથી. સુખદેવજી કહે છે કે પોતાની લીલાથી જ મનુષ્ય થયેલા ભગવાન વિશ્વાત્મા શ્રીહરિ આવી મધુર વાણીથી પોતાના મા બાપને મોહિત કરી લીધા છે. દેવકી વસુદેવજી એમને ગળે લગાવ્યા છે અને પરમાનંદનો અનુભવ કર્યો છે. એ બંને સ્નેહથી પૂરા મોહિત થયા, આંખો આંસુથી છલકાઈ ગઈ છે. કૃષ્ણ અને બલરામને પણ બહુ સારું લાગ્યું છે. એમ લાગ્યું કે જાણે આંસુઓથી બાળકોનો અભિષેક કરતા હતા. લાગણીથી એટલા બધા ભરાઈ ગયા છે કે કશું બોલી શકતા નથી. આ રીતે પોતાના જન્મદાતા માતા અને પિતા બંનેને ખૂબ સુખ અને આનંદ આપીને કૃષ્ણે પોતાનું યુગકર્મ શરૂ કર્યું છે. સૌથી પહેલું કામ તો એ હતું કે રાજા ઉગ્રસેનને મળવાનું હતું. આ વિશે ઘણા બધા જુદા જુદા અભિપ્રાયો છે. શ્રીમદ ભાગવતમાં થોડુંક વિશેષ લખ્યું છે, પણ હરિવંશ પુરાણ કરીને પુરાણ છે, વૈવસ્વત પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, એમાં પણ જુદી જુદી વાતો છે. એ બધી વાતોના સાર રૂપે જે એકત્ર કર્યું છે એ પ્રમાણે છે કે કંસવધનું પરાક્રમ, કંસના વધનું પરાક્રમ એ કૃષ્ણની જીવનની અંદર કોઈ સિદ્ધિનું શિખર નથી. એ હજુ તો તળેટીનો પડાવ છે, આરંભ છે. કૃષ્ણની સિદ્ધિઓ તો હજુ શરૂ જ થાય છે, એ શરૂઆત છે. અને એ સિદ્ધિઓ જેમ જેમ મળતી જાય એમ એમ એમના પૂર્ણ પરષોત્તમપણાના વ્યક્તિત્વની આપણે ઝાંખી થતી જાય છે. ભૌતિક જીવનમાં જે સ્વાભાવિક ગણાય એવા સુખ અને દુઃખ તો એમને આવી જાય છે, પણ એમાં સતત એમનો વિકાસ થતો રહે છે. કેવી રીતે?
હવે આપણે કૃષ્ણને પરાક્રમી રાજપુરુષ, સર્વમાન્ય મુત્સદ્દી, પરમ બુદ્ધિમાન, સંસ્કૃત શબ્દ છે પ્રાજ્ઞ, પ્રાણી માત્રના હિતચિંતક અને ગીતાના ઉપદેશક યોગેશ્વર કૃષ્ણ તરીકે ઓળખીશું. આ એમના વિકાસના સતત ચડતા પગથિયાં છે. ઉગ્રસેનને મળવાની વાત હરિવંશ પુરાણમાં વિગતે લખી છે, એટલે એમાંથી આ ઉદ્ધૃત કરી છે. કંસના વધ થઈ ગયો બીજે દિવસે યાદવોની સભા મળી છે અને એ સભામાં ઉગ્રસેન ખૂબ ઉદ્વિગ્ન હોય, ચિંતામાં હોય એમ આવીને બેઠા છે. દીકરો મર્યાનો શોખ નથી, ઉલટું ત્રાસમાંથી છૂટ્યા હોય એવી એમની લાગણી છે. આગળના દિવસે મેં કહ્યું હતું કે એ કંસ એમનો અનવરોષ પુત્ર હતો, એમનો દીકરો હતો નહીં, એમની માતાનો જ દીકરો હતો. આ શોક સભામાં કૃષ્ણે કંસના વધ માટે પસ્તાવો કર્યો છે અને થોડી પોતાની જાતની પણ નિંદા કરી છે. કહે છે કે સ્ત્રીઓનું આ કલ્પાંત જોઈને તો યમરાજા પણ ઘડીકમાં હબકી જાય. વેર વાળવા માટે કે રાજ્ય મેળવવા માટે મેં કંસને માર્યો નથી, પણ મારી જ્ઞાતિ તરફની મારી ફરજ છે એટલે માટે એને માર્યો છે. કોઈ માણસ પાપ પરાયણ હોય, પાપી હોય અને હંમેશા સારા માણસનો દ્રોહ કરતો હોય તો આવા માણસનું મરણ થાય એ સમાજને માટે હિતાવહ છે. કંસના વધ પછી એક નવી જ રાજકીય સામાજિક પરિસ્થિતિ ઊભી થઈ છે અને એનો ઉકેલ લાવવા માટે ઘણું બધું કરવું જરૂરી છે. સભા પૂરી થતાં જ ઉગ્રસેન યાદવોના પ્રતિનિધિઓને લઈને કૃષ્ણને મળવા આવ્યા છે. બધાની હાજરીમાં એમણે કહ્યું છે કે તમે કંસને માર્યો, સારું કર્યું છે, અને આ રીતે યાદવ વંશ પોતાની જાતને સુધારી શકે છે એવું તમે સિદ્ધ કરી આપ્યું છે. હવે કંસની સમગ્ર સેના તમારા હાથમાં લઈ લો. નીતિ નિયમ એવો છે કે જે જીતે એ હારનારની તમામ સંપત્તિ, સ્ત્રીઓ અને સૈન્ય લઈ લે. એ જમાનામાં આવો નિયમ હતો. કંસની ઉત્તર ક્રિયા થશે પછી હું મારી પત્ની એટલે કે ઉગ્રસેન એમના પત્ની અને દીકરાઓની વહુને લઈને વનમાં તપ કરવા ચાલ્યો જઈશ. રાજા ઉગ્રસેને કૃષ્ણને આવી રીતે વાત કરી છે. ઉગ્રસેને આટલી બધી સરળતાથી અને પૂરેપૂરો ત્યાગ કરવાની વાત કરી એટલે કૃષ્ણને નવાઈ લાગી છે. એમણે કહ્યું, મહારાજ, અમે તો આપની પ્રજા છીએ, આપ જ અમારા ઉપર રાજ્ય કરો, હું આપનો સેવક બનીને સેવા કરતો રહીશ. એટલે ભલભલા રાજાઓ આપની સામે મસ્તક ઝુકાવશે, દેવો પણ આપની સામે આવીને નમન કરશે. મયી ભૃત્ય ઉપાસીને ભવતો વિબુધાદય. વિબુધાદય એટલે દેવો. દેવો પણ હું જ્યારે તમારો નોકર હોઉં, તમારો આસિસ્ટન્ટ હોઉં, ત્યારે તમારી સામે જોવાની હિંમત નહીં કરે તો બલિમ હરંતે અવનતા હાકિમુત્તાન્ય નરાધિપા. એ લોકો આવીને તમને પ્રસાદ આપી જાય તો રાજા મહારાજાઓ તો શું વાત છે, જ્યાં કૃષ્ણ પોતે એમની મદદમાં હોય ત્યાં. હરિવંશ પુરાણમાં આમાં સ્પષ્ટતા કરી છે. કૃષ્ણે કહ્યું, મારે રાજ્ય જોઈતું નથી, મારી ઈચ્છા જ નથી, અને રાજ્ય લોભથી મેં કંસને માર્યો નથી. યાદવ કુળની વિકૃતિ હતી, લોકહિતને જાળવવા જ મેં માર્યો છે. આ વારંવાર એમણે કીધું છે. પછી ઉગ્રસેનને કહે છે કે તમે તો મોટા કુળના છો, એટલે કે એમનું કુળ અમારા કરતાં મોટું છે, અંધક વૃષ્ણિ ભોજ બધામાં મોટું કુટુંબ છે, શાસ્ત્રોના જાણકાર છો, એટલે તમે જાણો છો કે કાળ સૌને પોતપોતાના કાર્યોના ફળ ભોગવવાની ફરજ પાડે છે. આ એવું જ થયું છે. અને છેલ્લે કહ્યું છે કે જો મારું ગમતું કરવું હોય અને તમને બીજી કોઈ તકલીફ ન હોય તો તમે આ રાજ્યને ગ્રહણ કરો. ઉગ્રસેન કંઈ બોલ્યા નથી. એમના મૌનને સંમતિ ગણીને ઉગ્રસેનનો રાજ્યાભિષેક કર્યો છે. યાદ રાખીએ, કૃષ્ણ રાજા બન્યા નથી, કૃષ્ણે ઉગ્રસેનને રાજા બનાવ્યા છે. મથુરાધીશ, મથુરાના દેવ કૃષ્ણ છે, પણ મથુરાના રાજા ઉગ્રસેન જ છે. આપણે જોયું કે કંસને મારીને રાજ્ય ગાદીએ ચઢી બેસવાને બદલે ઉગ્રસેનનો રાજ્યાભિષેક કરવામાં કૃષ્ણની ત્યાગવૃત્તિ તો છે જ, પણ વ્યવહાર દ્રષ્ટિ પણ છે. એને થોડોક ચિહ્ન મેં આપેલું. મહાભારત અને હરિવંશ પુરાણ એ ધ્યાનથી વાંચીએ તો એવું ખબર પડે
કે યાદવોમાં કંસના તરફી હજુ ઘણા માણસો છે અને કૃષ્ણના વિરોધી પણ ઘણા માણસો છે. એ સંખ્યા ઘણી મોટી છે. એટલે કૃષ્ણની જિંદગીમાં સૌથી મહત્ત્વનું ગણાય એવું મહાભારતનું યુદ્ધ જ્યારે લડાયું ત્યારે પણ મોટાભાગના યાદવો કૌરવોના પક્ષે લડ્યા છે. ગણ્યા ગાંઠ્યા સાત્યકી જેવા કેટલાક યાદવો કૃષ્ણની સાથે રહ્યા છે. બીજાની વાત ક્યાં કરીએ, ખુદ બલરામજી પણ કૃષ્ણની વાતને અવગણીને તટસ્થ રહ્યા છે. એમણે પણ પાંડવોનો પક્ષ લીધો નથી. એ પણ ફોઈબાના દીકરા છે, પણ એ તીર્થદાનમાં અટન કરવા માટે નીકળી ગયા છે. વળી બીજું, જરાસંધ જો ગાદી ઉપર અમે બેઠા હોઈશું તો ટકવા દેશે નહીં, એવો એમનો વિચક્ષણ મુત્સદ્દી તરીકે મત પણ હોય. આ સંજોગોમાં જો કંસના પિતા ઉગ્રસેન રાજગાદી ઉપર બેસે તો કંસના જનૂની ટેકેદારો શાંત પડી જાય અને કંસના દબાણના ઘણા ખરા કુટુંબીજનો, કુળના મોવડીઓ આ નવી વ્યવસ્થામાં સહકાર આપવા માટે તૈયાર થવાની શક્યતાઓ રહે. આટલી મગજની સમતુલા આ નવયુવાન 11, 12, 13 વર્ષનો માણસ રાખે એ જ એનામાં દેવત્વ બતાવે છે. ઈશ્વર સિવાય આવી શક્તિ કોઈનામાં હોય નહીં. 13-14 વર્ષે રાજગાદી સામેથી મળતી હોય ન લે, બીજાને આપી દે, આટલું લાંબુ ચિંતન કરે, વિલક્ષણ વ્યક્તિત્વ છે. આ આખા વિષયે જેને મારે શ્રેય આપવું પડે તે ડૉક્ટર જ્યોત્સના તન્ના અને પીઢ પત્રકાર શ્રી નગીનદાસ સંઘવીએ કોઈને વાંચવું હોય તો એમનું પુસ્તક છે મહામાનવ કૃષ્ણ. એમાં વિગતવાર જુદા જુદા ગ્રંથોની છણાવટ પણ કરી છે. આ જ રીતે દામોદર શ્રીપાદ સાતવડેકરજી કરીને આપણા એક બહુ જ મોટા પંડિત હતા અને એમનો આશ્રમ પણ દક્ષિણ ગુજરાતમાં છે. એમણે પુરુષાર્થ પ્રબોધિની ગીતા એ પણ લખ્યું છે. આ બધા પુસ્તકોનો આશ્રય લઈને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે કૃષ્ણના જીવનમાં શું શું ઘટ્યું અને આપણને કેવી રીતે ઉપયોગી થાય. પુરાણોના મત જોઈએ તો કંસની રાજ્ય વ્યવસ્થામાં શ્રી કૃષ્ણે 2 મોટા ફેરફાર કર્યા છે. આ વૈવસ્વત પુરાણમાં અને વિષ્ણુ પુરાણમાં પણ છે. વિષ્ણુ પુરાણ મુજબ કૃષ્ણે જાહેર કર્યું કે યાદવ વંશને અરાજત્વનો શાપ બીજા દિવસે આવ્યું હતું કે યયાતિ એના દીકરા યદુને શાપ આપે છે કે તું તારી યુવાની મને નથી આપતો, માટે યદુના વંશજો કદી રાજગાદી પર બેસી શકશે નહીં. એ શાપને કૃષ્ણે હટાવી દીધો છે અને ઇન્દ્રને આજ્ઞા કરી છે કે ઉગ્રસેનને સુધર્મા સભા આપવી. સુધર્મા સભા સ્વર્ગમાં હોય છે, ત્યાંથી લાવીને ઉગ્રસેનને આપવી એવી કૃષ્ણે આજ્ઞા કરી છે. આવું વિષ્ણુ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે. આનો અર્થ એ થયો કે પ્રાચીન ભારતમાં અનેક રાજ્યોમાં લોકો દ્વારા રાજ્ય ચલાવાતું. લોકોના પ્રતિનિધિઓ રાજ્ય કરે એ ભારતમાં ગણતંત્ર કહેવાતું. એ ગણતંત્રની સ્થાપના પણ થાય અને સાથે સાથે ઉગ્રસેન રાજા પણ બને. આ 2 પક્ષી રચના કૃષ્ણ ભગવાને મથુરા ખાતે કરી. અને એ કેમ કે આવી સભામાં જે પ્રતિનિધિ જતા એમને રાજન્ય એવો સંસ્કૃતમાં શબ્દ વપરાય છે. મહાભારતમાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે કંસને ઉથલાવવા માટે ભોજકુળના રાજન્ય એકઠા થયા હતા. એટલે એમના જે ઘણા બધા કુળ છે યાદવોમાં, એમાંથી ભોજકુળના પ્રતિનિધિઓ કંસને ઉથલાવવા માટે ઓલરેડી ભેગા થયેલા હતા. આ દર્શાવે છે કે બીજા અંધક વૃષ્ણિ વગેરે કુળો નારાજ હતા. એ બધાના પ્રતિનિધિઓને સમાવવાનું આ પોલિટિક્સ કૃષ્ણે બહુ સુંદર રીતે પોતાના હાથમાં લીધું છે. આ જોતાં થયું શું હશે કે અગાઉ ગણતંત્ર હશે, લોકોના પ્રતિનિધિઓ, અંધકના, વૃષ્ણિના, ભોજના આ કુટુંબોના પ્રતિનિધિઓ પ્રતિનિધિ સભા ચલાવતા હશે, પણ ઉગ્રસેન એના રાજા પણ હશે. પણ કંસે પોતાની સરમુખત્યારશાહી વાપરીને આ બધું દૂર કરી નાખ્યું અને પોતે રાજા બની બેઠો છે. હવે કંસના ગયા પછી એનું પુનઃસ્થાપન કરવું બહુ જરૂરી છે અને એટલે માટે એની આપખુદ એકહત્તુ સત્તાને ઉખેડી નાખીને વ્યવસ્થિત રાજા ઉગ્રસેન વત્તા સુધર્મા સભા એવી વ્યવસ્થા શ્રી કૃષ્ણએ કરી આપી છે. ગણતંત્રની પ્રણાલી એવી છે કે રાજકાજ અને નીતિ નિયમો સમાજને માટેના એનું ઘડતર ધર્મસભા કરે. જો ગણતંત્ર ચાલે તો આ નીતિ નિયમો અને બધા જે કાયદા કાનૂન છે એ ધર્મસભા કરે
હવે ધર્મનો અહીંયા આપણે ત્યાં અર્થ કંઈક જુદો થઈ ગયો છે. ધર્મ એટલે આપણે મંદિરમાં જઈએ, આપણે પૂજાપાઠ કરીએ, એને ધર્મ ગણાય છે. હકીકતમાં જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે ધર્મ એટલે ફરજ, ધર્મ એટલે નીતિ, ધર્મ એટલે નિયમ. પિતાની ફરજ એ પિતાનો ધર્મ, પુત્રની ફરજ એ પુત્રનો ધર્મ, રાજાની ફરજ એ રાજાનો ધર્મ. આ ધર્મનો જે વિશિષ્ટ અર્થ છે એ મોટે ભાગે ધીમે ધીમે કરતાં કરતાં ભૂલાવા માંડે છે અને રાજા અને ધર્મને બધું એકમેક કરી નાખ્યું છે, જે બરાબર નથી. ધર્મ જેને આપણે પ્રભુનું ઈશ્વરનું સ્મરણ કહીએ છીએ એ ધર્મ અને આપણા પોતાના ધર્મ એ બે એક હોય તો પણ એને અલગ રાખવાથી સમાજ વધારે ટકી શકે એવું બને છે. એટલે અહીંયા સુધર્મા સભાની રચના કરી અને કૃષ્ણે સાચા અર્થમાં સમાજને માટે ધર્મ પ્રસ્થાપિત કર્યો છે. આમ રાજાશાહી અને સુધર્મા સભા જેવા અરસપરસના સમતોલ રાખી શકે એવા બે સત્તાના કેન્દ્રો કૃષ્ણે ઊભા કરી આપ્યા. આનું આટલું વિગતે કહેવાની જરૂર શું હતી? કેમ કે આધુનિક જીવનશૈલીની જો વાત કરીએ તો અત્યારે જે ચાલી રહ્યું છે એમાં પ્રજાના પ્રતિનિધિઓનો અવાજ બરોબર સંભળાય તો જ આપણું ગણતંત્ર ટકે એમ છે. જો પ્રજાના પ્રતિનિધિઓ કંઈ ન બોલે અને એક જ માણસ કે બે માણસોનું રાજ્ય થઈ જાય તો ભારતનું આજનું ગણતંત્ર પણ એટલી જ ઉપાધિમાં પડે જેટલું કંસના વખતે પડ્યું હતું. માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, ગમે તેટલો શક્તિશાળી હોય, તાકાતવાળો હોય, વિચારશીલ હોય, પણ એક માણસના કે બે માણસના હાથમાં જો સત્તા જતી રહે તો એ લોકશાહીનું નિકંદન કાઢી નાખે, એમાં કોઈ બેમત નથી. એટલે પ્રજાના પ્રતિનિધિઓ સત્તાશાળી હોય એ કોઈ પણ ગણતંત્ર માટે જરૂરી છે. અને આ વાત 18 વર્ષની ઉંમરે મતદાન કરનારા મતદાતાઓથી માંડીને જીવે ને ત્યાં સુધી મતદાન કરતા હોય તે બધા મતદાતાઓ માટે ધર્મની દૃષ્ટિએ પણ ઉપયોગી છે. કેમ કે જેમ જેમ વધારે સત્તા કેન્દ્રિત થતી જાય એમ એમ અહંકાર વધતો જાય. માણસ અંતે માણસ છે અને અહંકાર વધવાની સાથે ખોટા નિર્ણયો લેવાતા જાય. જેમ જેમ ખોટા નિર્ણયો લેવાતા જાય એમ એનો વિરોધ થતો જાય. વિરોધ થતો જાય એટલે અહંકારી મનુષ્યને વધારે ને વધારે ખરાબ લાગતું જાય. અને એ ખરાબી એ આવે કે એક દિવસે આપણને સરમુખત્યારનો સામનો કરવો પડે. સાચી વાત એ છે કે ઘરમાં શું કે ગામમાં શું, રાજ્યમાં શું કે દેશમાં શું, સરમુખત્યારશાહી ટાળવી હોય તો બધાના મત લેવા જોઈએ, બધાના મત સાંભળવા જોઈએ અને એ પ્રમાણે ઉપરના માણસે નિર્ણયો લેવા જોઈએ. આ ગણતંત્રની વ્યવસ્થા કૃષ્ણના વખતથી શ્રી કૃષ્ણ ભગવાને પોતે કરેલી છે અને એ સૌથી સારામાં સારી વ્યવસ્થા છે. શ્રી કૃષ્ણનું બીજું કામ મથુરાના પ્રદેશમાં યાદવોને ઠેર ઠેરથી બોલાવીને વસાવવાનું હતું. ભાગવત કહે છે, સર્વાન સ્વામ જ્ઞાતિ સંબંધાન દિગ્ભ્ય કંસ ભયાકુલાન યદુ વૃષ્ણિ અંધક મધુ દાશાર કુકુરાદિકાન. યદુ જેનું નામ હતું તે, કુકુર, અંધક, ભોજ, વૃષ્ણિ આ બધા યાદવોના કુળ છે. કંસના ભયથી બધા ડરીને ભાગી ગયા હતા. કોઈ દક્ષિણમાં ભાગ્યા, કોઈ પશ્ચિમમાં ભાગ્યા, કોઈ ઉત્તરમાં ભાગ્યા, પણ બધા ભાગી ગયા હતા. આ બધાને ભેગા કરીને મથુરામાં લાવીને એક ગણતંત્ર બનાવવાનું છે, તો જ યાદવ વંશનું સારામાં સારું શાસન થઈ શકે. વર્તમાન સમયમાં છેલ્લા 50 વર્ષથી ઇઝરાયેલે આ કર્યું છે. આખા વિશ્વભરમાં વસેલા યહૂદીઓને એકત્ર કરીને ઇઝરાયેલમાં વસાવ્યા. ઇઝરાયેલની મૂળ જગ્યા જ્યાં છે ત્યાં અત્યારે ઇઝરાયેલ છે, પણ ત્યાંથી એ લોકોને દૂર દૂર તગેડી મૂક્યા હતા, કારણ કે ચારે બાજુ આરબોના દેશ છે. ઇઝરાયેલનું અસ્તિત્વ ખતરામાં હતું, એટલે બધા યહૂદીઓ આખા વિશ્વભરમાં ભાગી ચૂક્યા હતા. એક સરસ મજાની નોવેલ છે એક્ઝોડસ કરીને, કોઈને જો ખ્યાલમાં આવે તો જરૂર વાંચો, અંગ્રેજીમાં છે. એમાં યહૂદીઓએ કેટલા પ્રયત્નપૂર્વક પોતાના વતન દેશમાં પાછા આવવા માટે પોતાની મહેનત કરી છે એનો ઇતિહાસ છે. આ વાતનો સાર એ કે જ્યાં જ્યાં આપણે એકત્ર થવું છે, ચાહે હિન્દુ હોય કે અન્ય હોય, પોતપોતાના દેશમાં પોતપોતાના સ્નેહીજનોને એકત્ર કરવા અત્યંત આવશ્યક છે. જો આ થાય તો ધીમે ધીમે કરતાં એક સુરક્ષા ઊભી થાય, અને સુરક્ષા ઊભી થાય તો રાષ્ટ્ર સુરક્ષિત મહેસૂસ કરે. એટલે માટે એમણે બધા યાદવોને વસાવવાનું ચાલુ કર્યું. બહાર રહેવામાં ઘણી મુશ્કેલીઓ હોય, શ્રી કૃષ્ણે એમનો સત્કાર કર્યો, સાંત્વના આપી, ધન સંપત્તિથી તૃપ્ત કર્યા, મથુરામાં આસપાસ વસાવ્યા. હવે
આ વાત આપણે માટે ખૂબ અગત્યની કેમ છે? ભારત હિન્દુઓનો દેશ છે બાય એન્ડ લાર્જ, પણ જો અહીંથી હિન્દુઓ ધીમે ધીમે માઇગ્રેટ થતા જાય અને અહીંના હિન્દુઓ ધીમે ધીમે ડાયલ્યુટ થતા જાય તો આ દેશને અને હિન્દુત્વને પણ ખતરો છે, એમાં કોઈ શંકા નહીં. કારણ કે બહાર તો એ પરદેશી જ રહેવાના છે જ્યાં જશે ત્યાં. કોઈ સંજોગોમાં કોઈ ભારતીય રહીને અમેરિકાની અંદર રાજ્ય કરી શકવાનો નથી. એણે રાજ્ય કરવું હશે તો અમેરિકન જ થવું પડવાનું છે. અને ધીમે ધીમે કરતાં વાત એવી બને છે કે સંસ્કાર પણ અમેરિકન જ થઈ જાય છે. આપણે ગમે તેટલું કહીએ તો પણ કમલા હોય કે સુનીતા હોય, છેવટે એમની પાસે જઈને બેસે તો આપણને ભારતીયના દર્શન ભાગ્ય જ થતું. એમની રહેણી કરણીમાં, એમના વર્તનમાં, એમના વિચારોમાં અમેરિકન જ હોય. જે દેશ એવો વેશ, અને કરવો પણ પડે. અને એમ કરતાં કરતાં ભારતનું બુદ્ધિધન, ભારતનું સર્વશ્રેષ્ઠ ધન ધીમે ધીમે કરતાં કરતાં બીજા દેશોમાં જાય એ દેશ માટે જરાય ઈચ્છનીય નથી. શ્રી કૃષ્ણની નીતિ આ જ છે કે મારા સ્નેહીઓને, મારા વાલેશ્રીઓને, મારા ધર્મીઓને મારે ત્યાં બોલાવો. વાત એવી છે કે ભારત એવો સમૃદ્ધ થવો જોઈએ અને કરવો જોઈએ કે ભારતીયો અહીંયા આવે. બીજાને આવવું પછી આપણે નિર્ણય લેવો કે એમને આવવા દેવા કે નહીં, પણ ભારતીય અહીંયા ટકે એ બહુ અગત્યનું છે. ભારતીય કેમ નહીં ટકે એ પણ વિચારવા જેવું છે. અને આ પણ એક ધર્મસભા છે. ભારતીય એટલા માટે નહીં ટકે, નાનપણથી જ એને ભારતીયતાના સંસ્કાર જો નહીં મળે તો ભારતીય નહીં ટકે. નાનકડા દીકરાને ઓમ શીખવાડવાની બદલે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર શીખવાડે તો છોકરું કરવાનું શું છે આવતીકાલે? હદ ત્યાં થાય છે કે અંગ્રેજી વિચાર જ નહીં, અંગ્રેજી આચાર પણ આવતા જાય છે. એવું આપણામાં શું છે કે આપણે બ્રેડને બટર કાપવા પડે? એવું આપણામાં શું છે કે આપણે કેક કાપવી પડે? મારા બાપા શાંતિલાલે કાપી નથી, ઉમિયાશંકરે કાપી નથી, કદાચ તમારા દાદાએ નહીં કાપી હોય. આ શેને માટે આપણે કરી રહ્યા છીએ કંઈ ખબર પડતી નથી. 1947માં અંગ્રેજો તો જતાય રહ્યા. આ કયા નવા અંગ્રેજો પાક્યા છે કે આ કરી રહ્યા છે? આપણે આપણી જાતને ભૂલી રહ્યા છીએ. 1947થી 67 સુધી હું ભણ્યો અહીંયા. 67થી બીજા બધા ભણ્યા છે. 67થી 67 ગુજરાતી ભાષામાં જ બધા ભણ્યા. મેડિકલમાં ગયા, અંગ્રેજી માધ્યમમાં ભણ્યા. સારામાં સારા ટકાવારી સાથે લોકો અમેરિકા જઈને ડાક્ટર છે. અત્યારે 50% અમારા બીજે મેડિકલ કોલેજના ડાક્ટરો છે. એમાંના 90% ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા ભાઈ. અને છતાં ત્યાં વખણાય છે. અને આજે એવું થઈ ગયું છે કે જો અંગ્રેજી નહીં ભણો તો ખલાસ, તમારા મા બાપ જેક અને ઝેરી થઈ જશે. આ સંસ્કૃતિ ટકાવી હોય તો કૃષ્ણના માર્ગે ચાલ્યા સિવાય છૂટકો જ નથી, આજે નહીં તો 25 વર્ષ પછી. અને એ વખતે થાકી હારીને એ માર્ગ આપણે અપનાવવો પડશે. હું પોતે કોઈ દિવસ ધોતિયું પહેરતો નથી પૂજા કરવા સિવાય. એટલે પૂજાનો અડધો કલાક તો આરામથી બેસી શકું છું. પણ મારે વાત થઈ કે મારે અહીંયા વ્યાસપીઠ ઉપર બેસવું છે. મેં કહ્યું ધર્મની વાત છે, હું પહેરીશ અને પહેરીને આવીશ. આપણા સંસ્કાર આપણે જ ફેંકી દઈએ તો પછી બીજું કોણ સાચવવાનું છે? એટલે જે કરવું ઘટે તે આજે અને અત્યારે જ કરવું. આવતીકાલ મોડું થઈ ગયું છે. કેમ કે 2 પેઢી તો ઓલરેડી બગડી ચૂકી છે ક્રમશઃ. જેને વાત કરીએ, હું મારી પૌત્રીને એમ કહું કે આપણે 27 સેક્ટરમાં છે. 27 એટલે એમાં 27 કહેવું પડે. આ કંઈ બીજાની વાત નથી, મારે ત્યાં પણ આવી જ સ્થિતિ છે ભાઈ. આમાંથી જો બચવું હશે તો ધીમે ધીમે ઘરમાં ભારતીય વિચાર, ભારતીય આચાર, ભારતીય સંસ્કાર આપણે પોતે જાગૃત કરવા પડશે. આમાં શું એમ કહી કહીને આપણે નખો જ વાળ્યું છે. પહેલાં સાડી પહેરી, પછી ડ્રેસ પહેર્યો, પછી શું શું પહેર્યું, ભગવાન મચાવે આપણને. આવું જ અમારા પક્ષે પણ થયું છે, પુરુષોના પક્ષે. મારો એક મિત્ર અમેરિકા જઈને આવ્યો, મને કહે વાસુદેવ ત્યાં તો ચડ્ડા પહેર્યા સિવાય ચાલે જ નહીં. મેં કહ્યું તું તો અહીંથી ગયો હતો. એટલે બીજાનું જોઈને અંજાઈ જવામાં ભારતીયોનો પહેલો નંબર આવે છે. આપણે પાની રે પાની તેરા રંગ કૈસા જિસમે મિલાય એવું તો જૈસા એવું કરીએ છીએ. આમ સમત્વની દ્રષ્ટિએ એ દ્રષ્ટિ સારી છે, પણ એ દ્રષ્ટિને કારણે આપણું નિકંદન નીકળી જાય એ જરાય સારું નથી. આવું ને આવું ચાલશે તો એક દિવસ નમાજ પઢવા બેસવું પડશે, કાં તો બાઇબલ વાંચવા બેસવું પડશે. એટલે મહેરબાની કરીને આપણા સંસ્કારને જાળવવાની કોશિશ કરીએ. હવે બધા યાદવો કૃષ્ણ અને બલરામના સંરક્ષણ નીચે આનંદિત થયા છે.
નેચરલી છે, બધા ભેગા થાય તો કેટલું આનંદ આવે આપણને. હું અહીંયા ઊંઝા આવ્યો છું, મને ખૂબ આનંદ થાય છે, કારણ મારા માણસોની વચ્ચે હું આવ્યો છું. તત્ર પ્રવહસ્યો પ્યાસન યુવાનો તિબલવ જશે, એવું લખે છે ભાગવત કે વૃદ્ધ પુરુષો પણ એમ માનવા માંડે કે અમે યુવાન છીએ અને તાજગીપૂર્વક રહીને પોતાનું નિત્યકર્મ કરવા માંડ્યા, કારણ કે બધા પોતાના ગામમાં આવ્યા છે. હવે શ્રી કૃષ્ણે સત્તા સ્થાન જાતે સ્વીકાર્યું નથી, ફેક્ટ નંબર 1. ઉલટું કંસના પિતાને ગાદીએ બેસાડ છે, ફેક્ટ નંબર 2. એટલું જ નહીં, એ પછીના વર્ષોમાં શ્રી કૃષ્ણને જ્યારે આખા ભારતના રાજા મહારાજાઓએ જ્યારે સન્માન કર્યું છે, ખૂબ વખાણ્યા છે, પરમેશ્વરની કક્ષાએ પહોંચી ગયા છે, ત્યારે પણ ન મથુરામાં ન દ્વારકામાં એમણે રાજગાદી સંભાળી નથી. રાજગાદી ઉપર બેઠેલા રાજાને એ હંમેશા મદદ કરતા રહ્યા છે, પણ લોકોએ એમને પ્રભુ તરીકે સ્વીકારી લીધા છે. એમના કામકાજ એવા છે કે રાજા ગમે તે હોય, કૃષ્ણ જ સર્વસ્વ છે, એ જુદી વાત થઈ ગઈ. પણ કૃષ્ણે પોતે પોતાને માટે રાજગાદી માગી નથી, કોઈની પાસેથી પડાવી નથી. આ કૃષ્ણનું મહાનતા છે. એ કૃષ્ણની મહાનતા સાથે અમે ફરી યાદ કરીએ, એક નાનકડી ધૂન બોલાવીએ. શ્રીમન નારાયણ 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 શ્રીમન બદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 શુકર નારાયણ 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 શુકર નારાયણ 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 શુકર નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ ભગવાને સ્થાપિત કરેલા આ સિદ્ધાંતો કોઈપણ રાષ્ટ્ર માટે બહુ મહત્ત્વના છે. અને આટલું કર્યા પછી આ નાની ઉંમરના કૃષ્ણની આટલી બુદ્ધિ જોઈને વિરોધીઓ પણ શમી ગયા છે. વિરોધીઓ એમની સાથે સહકારથી વર્તવા માંડ્યા છે. બંને ભાઈઓ નંદ બાબા પાસે ગયા છે, ભેટ્યા છે અને કહ્યું છે, સપિતા સાચ જનની યૌ પુષ્ણિતામ સ્વપુત્રવત શિશુન બંધુભી ઉત્સૃષ્ટાન અકલ્પહી પોષરોક્ષણે. હે પિતાજી, તમે અને યશોદા મૈયાએ બંને જે સ્નેહ આપ્યો છે એ અકલ્પ્ય છે. ખૂબ સ્નેહ, ખૂબ દુલારથી તમે અમને મોટા કર્યા છે. એ સાચું છે કે મા બાપ બાળકોને જન્મ આપે પણ જે એનું પાલન પોષણ કરે એ તો સૌથી મહાન છે. મોટાભાગના મા બાપો પોતાના શરીર કરતાં વધુ તો સંતાનોને પ્રેમ આપતા હોય છે. અને જેનું પાલન પોષણ કરી ન શકાય એ સ્થિતિમાં જે બાળકો છે સ્વજનોએ છોડી દેવા પડ્યા છે. એવા બાળકોને કોઈ પોતાના જ બાળકની જેમ ઉછેરે એ તો વાસ્તવિક મા બાપ જ ગણાય છે. આ વાત પણ શ્રી કૃષ્ણના મુખે ભાગવતમાં 10મ સ્કંદમાં 45મા અધ્યાયમાં 23મા શ્લોકમાં છે. યાત યુયમ વ્રજમ તાત વયમ ચ સ્નેહ દુઃખિતાન જ્ઞાતિન વો દ્રષ્ટુમેશ્યામો વિધાય સુરદામ સુખમ. એટલે આ રીતે કોઈને સંતાન ન હોય, સંતાન બીજાનું હોય અને જો મોટું કરી આપે તો જે નંદઈ અને યશોદાએ જે સેવા કરી છે એ જ સેવાથી આવનાર બાળક જે કૃષ્ણ સ્વરૂપ જ છે એ કેટલા આશીર્વાદ આપે, કેટલું એનું સારું થાય એ પણ જાણવા જેવી વાત થઈ. નંદ બાવાને પ્રેમપૂર્વક સમજાવ્યા છે. લાગણીઓના પૂર વહ્યા છે, આંખોમાંથી આંસુના ધોધ વહ્યા છે. નંદ બાવાએ આટલા વર્ષો સુધી એમને મોટા કર્યા છે અને હવે કૃષ્ણ અને બલરામ કદાચ ફરી આવશે કે નહીં આવે એ પણ મનમાં દુવિધા છે. એ વખતે એમને વિદાય આપતી વખતે મા બાપના આંખોમાં જે આંસુ ઉભરાય, બાળકોને જે દુઃખ થાય એ દુઃખ એમને પણ થયું છે. અને પછી કહે છે કે આપ બ્રજમાં પધારો, એમાં સંદેહ નથી કે આપને વાત્સલ્ય ભાવથી બહુ દુઃખ છે, પણ અહીંના પરિવારજનોને સુખી કરીને, અહીં જે પરિવારજનો મારા છે, વસુદેવજી, દેવકીજી છે, એ બધાને સુખી કરીને અમે મળવા આવીશું. શબ્દ છે દ્રષ્ટુમેશ્યામો. કૃષ્ણ બલરામ એક રીતે નંદ બાવાને આશ્વાસન આપે છે કે અમે જરૂર મળવા આવીશું. એમ કીધું પછી નંદ બાવા અને ગોપોએ ત્યાંથી વિદાય લીધી છે. નંદજીની વિદાય પછી વસુદેવજીએ પોતાના પુરોહિત ગર્ગાચાર્યજીને બોલાવ્યા છે. આ એ જ ગર્ગાચાર્યજી છે જેમણે બાળપણમાં એમને સંસ્કાર આપ્યા હતા, નામકરણ કર્યું હતું. ગર્ગાચાર્યજી પાસે બંનેના વિધિપૂર્વક યજ્ઞોપવિત કરાવ્યા છે, ખૂબ દાન ધર્મ કર્યા છે. અને વસુદેવજીએ એમના જન્મ વખતે જે મનમાં સંકલ્પો કર્યા હશે કે હું આટલું દાન આપીશ, આટલા સારા કામ કરીશ, આટલું કરીશ, જેને આપણે બાધા કહીએ છીએ, એ બધા જ દાન પૂર્ણ આ તબક્કે એમણે કર્યા છે. પોતાની બધી જ બાધાઓ પૂરી કરી છે. કૃષ્ણ બલરામજીને ગાયત્રી અધ્યાપનનો ઉપદેશ અપાયો છે. આમ જોઈએ તો ભગવાન તો જગતના એકમાત્ર સ્વામી છે, બધી વિદ્યાઓ એમની જ છે. છતાંય મનુષ્યના જેવી લીલા કરીને માનવને સહજ કામો એમણે કર્યા છે. શરૂઆતથી હું કહેતો આવ્યો છું કે યાદ રાખવાનું છે, કૃષ્ણ કામો માનવ જેવા કરે છે પણ છે પરબ્રહ્મ પરમાત્મા. પ્રભવો સર્વ વિદ્યાનામ સર્વજ્ઞ જગદીશ્વરો. બધી વિદ્યા જેને ખબર છે, બધું જે જાણે છે એ જગતના ઈશ્વર. નાન્ય સિદ્ધામલ જ્ઞાનમ. એમને કોઈ અજ્ઞાન જેવું હોય નહીં. કુહ માનવ નરે હિતે. એ પણ અહીંયા માણસના સ્વરૂપમાં રહીને માણસના જેવી ચેષ્ટાઓ કરીને બધાને પ્રિય થવાની કોશિશ કરે છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. હવે આજે સોમવાર છે એટલે શંભુને યાદ તો કરવા જોઈએ ભાઈ. હવે શંભુ શરણે પડીને કહીશું કે બીજું ગીત કહીશું? એ ગાશું? માઇક આપો ભાઈ, અમને માઇક આપો. ભોળાનાથને સોમવારે યાદ કરવા જોઈએ. ને આપણા નસીબમાં 5 સોમવાર છે. આજે બીજો સોમવાર છે. આ બધી ગોઠવણ થાય ત્યાં સુધી મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કર્યા કરો. ભોળાનાથની જય. કૈલાસના ડુંગરા મન બતુરે વાગે,
એ કૈલાસના ડુંગરા મનો બતુરે વાગે, એ પ્રગટ થયા છે ભોળાનાથ, હરિઓમ હર હર મહાદેવા. બોલો તાલ આપો. આ કૈલાસના ડુંગરા મનો બતો વાગે, એ પ્રથમ તો શિવ સોરઠ સોમનાથે બિરાજે, એ બીજા મલ્લિકાર્જુન હર 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 મહાદેવા. હરિ ઓમ હર હર મહાદેવા. કૈલાસના ડુંગરા મનો બતોરે વાગે, ત્રીજા તે શિવ કેદારનાથ બિરાજે, તે શિવ કેદારનાથમાં બિરાજ. ચોથા તે ઓમકારેશ્વર, હરિ ઓમ હર હર મહાદેવા. ઓમકારેશ્વર હરિ ઓમ હર હર મહાદેવ. કૈલાસના ડુંગરા મનો બતોરે વાગે, એ પાંચમા તે શિવ વૈદ્યનાથ બિરાજે, એ છઠ્ઠા નાગેશ્વરનાથ, હરિ ઓમ હર હર મહાદેવા. હર હર મહાદેવા. કૈલાસના ડુંગરા મનો બતુરે વાગે, સાતમા તે શિવ કાશી વિશ્વનાથ બિરાજે, એ આઠમા તે શિવ મહાકાલ, હરિ ઓમ હર હર મહાદેવા. આ કૈલાસના ડુંગરા મનો બતુરે વાગે, નવમે તે શિવ ભીમા શંકર બિરાજે, એ દસમા ને રામેશ્વર, હરિ ઓમ હર હર મહાદેવા. દસમા તે રામેશ્વર, હરિ ઓમ હર હર મહાદેવ. આ કૈલાસના ડુંગરા મનો બતુરે વાગે, અગિયારમાં શિવ દુષ્મેશ્વર બિરાજે, શિવ દુમેશ્વર. એ દ્વાદશ ત્રંબકેશ્વર, હરિ ઓમ હર હર મહાદેવા. દ્વાદશ ત્રંબકેશ્વર, હરિ ઓમ હર હર મહાદેવા. કૈલાસના ડુંગરા મનો બતુરે વાગે, બાર જ્યોતિર્લિંગનો મહિમા જે ગાશે, એ કૈલાસમાં થશે નો વાસ, હરિ ઓમ હર હર મહાદેવા. કૈલાસના ડુંગરા મનો બતોરે વાગે, એ પ્રગટ થયા છે ભોળાનાથ, હરિ ઓમ હર હર મહાદેવા. બોલો ભોળાનાથની જય. બહુ સુંદર, બહુ સુંદર રીતે કર્યું. બસ દર સોમવારે આમ ભોળાનાથને યાદ કરતા રહીએ આપણે. અને સરસ મજાનો, અને ઘણા બધા મંદિરોમાં રુદ્રાષ્ટાધ્યાયનો અભિષેક થતો હશે, ઘણા મંદિરોમાં મહિમ્ન સ્તવનથી અભિષેક થતા હશે. પુણ્યનું કાર્ય છે. શિવજી માટે મહિમ્નનો એક શ્લોક બહુ સારો છે, ઘણા બધાને ગમશે. અસિત ગિરિ સમં સ્યાત
કજ્જલમ સિંધુ પાત્રે અસિતગીરી સમમ સ્યાત, મોટો ડુંગર હોય એટલી બધી શાહી એવી, અને કજ્જલમ સિંધુ પાત્રે, કાજળ ભર્યું છે સિંધુના પાત્રમાં. સુરતરુ વર્ષાખા લેખીની પત્ર મુરવી, કલ્પવૃક્ષની ડાળીની કલમ કરીએ અને પૃથ્વી પર લખીએ. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુરતરુ વર્ષાખા લેખીની પત્ર મુરવી, લિખતી યદિ ગૃહીત્વા, એ પકડીને લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ. સ્વયં સરસ્વતીજી, સ્વયં વિદ્યાની દેવી, સ્વયં શારદા સતત લખ્યા કરે. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુરતરુ વર્ષાખા લેખિની પત્ર મુરવી, લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ. તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ, તદપિ તો પણ તમારા ગુણનો હે ભગવાન પાર આવે એવો નથી. એટલા બધા એમના પાર ગુણ છે. અને શરૂઆત જ ત્યાં થાય, મહિમ્ન પારમ તે પરમ વિદિશો યદ્ય સદૃશી સ્તુતિર્બ્રહ્માદીનામ અપિ તદવસન્ના સ્વૈગિર. મહિમા એટલો બધો છે, શ્રી પુષ્પદંત એમ કહે છે કે એટલો બધો મહિમા છે કે તમારા મહિમાનો કોઈ પાર પામી શકતા નથી. છેલ્લે કેટલા સરસ શબ્દો છે, ઘણા જે કરતા હશે એમને યાદ આવશે. શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન, પુષ્પદંત નામના ગંધર્વે શિવની આ કરેલી સ્તુતિ. શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન સ્તોત્રેણ કિલ્બિષ હરેણ હરપ્રિયેણ. આ સ્તોત્ર પાપનો નાશ કરનારું છે, શિવજીને બહુ જ વાલું છે. હરેણ હરપ્રિયેણ કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન, જો યાદ રાખે ગોખી નાખે. કંઠસ્થિતેન પઠિતેન ન ગોખાય તો પછી વાંચે. પઠિતેન સમાહિતેન, જો સાથે રહીને એનું આચરણ કરે તો. કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન સુપ્રીણિતો ભવતિ ભૂતપતિર્મહેશ. તો ભૂતપતિ મહેશ એટલે કે ભગવાન શંકર એના ઉપર અત્યંત પ્રેમ વરસાવે છે. આવું પુષ્પદંતના રચેલા શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર માટે કહેવાયું છે. એના એક બે શ્લોક યાદ કર્યા પછી આપણે હવે ગીતાજી તરફ વળીએ, કારણ કે એનો બીજો છેડો છે. 3 ભાગ થયા છે. કૃષ્ણ મથુરામાં આવ્યા છે, મથુરાથી હવે ક્યારેક દ્વારકા જશે, દ્વારકાધીશ થશે, વળી પાછા યુદ્ધમાં આવશે, યુદ્ધમાંથી પાછા દ્વારકા જશે. આ આખા સમયગાળામાં એક છેડો છે મથુરાથી છોડવાનો, બીજો છેડો છે યુદ્ધમાં લડવાનો. એ યુદ્ધમાં લડવાનો છેડામાં આપણે ગઈકાલે ગીતાજીની શરૂઆત કરી હતી. જે 1-2 શબ્દો આપણે સમજ્યા હતા, ધૃતરાષ્ટ્ર અને ધૃતરાષ્ટ્ર, જે લૂંટે છે અને જે લૂંટાય છે. લૂંટનારને જ બધું ખોવાનું હોય છે, કારણ કે જો પડાવી લે કોઈ તો એના પાસેથી જાય. જે લૂંટાવે છે એને શું ખોવાનું હોય છે. એક જ્યોતિષી પાસે એક ભાઈ ગયા હાથ બતાવવા માટે કે ભાઈ મારું નસીબ જુઓ. એટલે કે ભાઈ 10 રૂપિયા આપે તો જુઓ, કે 10 રૂપિયા તો નથી, કે તો 5 રૂપિયા આપ, 5માં જોઈએ આપું, તું ગરીબ માણસ છે, 5 એ નથી, કે 1 રૂપિયો આપ, થોડુંક જોઈએ આપીશ, 1 રૂપિયો નથી, કે તો આમે તને શું ફેર પડવાનું, નસીબ જોવું કે ના જોવું. હા, જેવું છે. એટલે જેણે લૂંટ્યું છે એણે ખોવાનું છે, લૂંટાઈ ગયો છે એણે તો ખોવાનું શું છે. એટલે ધૃતરાષ્ટ્રને ચિંતા બહુ થાય છે. મામકા પાંડવા શૈવ કિમ કુર્વત સંજય, હે સંજય એ બધા શું કરતા હશે. હવે કાલે મારાથી ભૂલ થઈ ગઈ હતી કે સંજયને ધૃતરાષ્ટ્રે પાંડવો પાસે મોકલ્યો હતો એવું કહ્યું હતું, પણ મહાભારતમાં એ પાત્ર વિદુર નથી પણ સંજય છે. કાલે મારાથી વિદુર બોલાઈ ગયેલું, એટલે માટે ક્ષમા કરજો. એટલે સંજયને ધૃતરાષ્ટ્રે પાંડવો પાસે યુદ્ધ પહેલાં મોકલ્યા છે. અને અર્જુનની જે કંઈ સ્થિતિ થઈ છે એમાં એ જવાબદાર છે. જેમણે જેમણે મહાભારત વાંચ્યું છે એમાં ઉદ્યોગ પર્વ નામના 18 પર્વ છે. 18 પર્વમાંથી એક પર્વ ઉદ્યોગ પર્વ છે, ચેપ્ટર્સ મોટા મોટા છે. એમાં પાછું સંજય યાન પર્વ કરીને સંજયની આખી વાતચીતનું પર્વ છે. એમાં પાછા અધ્યાય છે, એમાં 22થી 30મા અધ્યાય સુધીમાં આ બધી વિગતો આપેલી છે. આ જાણવા જેવી વિગત એટલા માટે છે કે જે લોકોને મહાભારતનું યુદ્ધ, શ્રી કૃષ્ણનો એમાં જે કંઈ કામગીરી છે તે, અર્જુન, પાંડવો, એમનું સ્વર્ગારોહણ, આ બધામાં જેમને કંઈ પણ રસ હોય તો આ યુદ્ધ કેમ થયું ને કેમ ન અટક્યું એ જાણવું પણ જરૂરી છે. એ તો હકીકત છે
કે ધૃતરાષ્ટ્ર અને એમના પુત્રોએ પાંડવોને ખૂબ જ હેરાન કર્યા છે. એટલા બધા હેરાન કર્યા છે કે એની વાત ન પૂછો. ભીમને ઝેર આપીને પાણીમાં ડૂબાડી દીધો, લાક્ષાગૃહમાં એમને સળગાવી દેવાનો પ્રયત્ન કરી દીધા. આ બધું ધૃતરાષ્ટ્ર જાણતા હતા, ગાંધારી પણ જાણતા હશે, દુર્યોધન તો કરનાર જ હતો, કર્તા તરીકે જેનું નામ હતું, એના મિત્રો જાણતા હશે. આ બધા પાપીઓ ભેગા થયા છે. પણ ઘણી વખત તે પાપી માણસ આપણને ગીતાનું ઉદાહરણ આપે, જો આમાં તો આવું કીધું તારથી આવું ન કરાય. એ વાત અહીંયા જોવા જેવી છે. પાંડવો ઉપપ્લવ નામના એક સ્થળે છે, કારણ કે એમને તો વનવાસ કરવો પડ્યો હતો અને હવે કશું આપતા નથી એટલે લડવાની વાત આવી છે. ધૃતરાષ્ટ્રે જાણીને સંજયને ત્યાં મળવા માટે યુધિષ્ઠિરને મળવા મોકલ્યા છે. સંજયને પાંડવો, હવે ધૃતરાષ્ટ્ર સંજયને બધું કહે છે કે તારે શું કહેવાનું છે. એ કહે છે પાંડવો તો ખૂબ સજ્જન છે. ધૃતરાષ્ટ્ર કહે છે સંજયને પાંડવો ખૂબ સજ્જન છે, પરોપકારી છે, અને હે સંજય, વનવાસ પૂરો કર્યો એટલાથી જ પાંડવોનો ગુસ્સો તો શાંત થઈ ગયો છે. પાંડવોએ પોતાના પરાક્રમથી મેળવેલી બધી સંપત્તિ મેં માગી નહોતી છતાંય મને આપી દીધી છે. કેટલા બધા પરોપકારી છે. એક ચિત્ર ઊભું કરે સંજયના મનમાં કે પાંડવો તો બહુ ભલા ભોળા છે. ઉમેરે છે કે પાંડવોને કોઈ કામના સતાવતી નથી, કોઈ ઈચ્છા છે જ નહીં, એમને ભોગની કોઈ ઈચ્છા નથી. ગરમી, ઠંડી, ભૂખ, તરસ કશાની પાંડવોને ક્યાં ચિંતા છે. તો બધા સાધુ જેવા છે અને આ બધાને જીતીને તો માત્ર ધર્મ માટે પ્રયત્ન કરે છે. સંજય, મારો દીકરો દુર્યોધન કાળને વશ થઈ ગયો છે અને એની બુદ્ધિ આ રાગદ્વેષથી બગડી છે. દુર્યોધન અને કર્ણ જ પાંડવોમાં ક્રોધ પેદા કરે છે, બાકી કોઈને પાંડવો માટે ખરાબ વાત છે નહીં. દુર્યોધન તો સુખમાં ઉછર્યો છે અને પછી આટલું કહીને યુધિષ્ઠિરની પ્રશંસા કરે છે, ભીમની પ્રશંસા. કોણ? દુર્યોધન. કોની આગળ? સંજય આગળ. યુધિષ્ઠિર તો સત્યવાદી છે, કદી કશું ખોટું કરે નહીં, કેટલા સરળ માણસ છે, પરફેક્ટ જેન્ટલમેન. અર્જુનના વખાણ કરે છે, આવો બાણાવાળી અર્જુન, એને કોઈ વાતની પડી નથી, એ તો શાંતિથી પોતાનું જીવન ગુજારવા માગે છે, તપસ્વી છે. ભીમને પણ ખાવા સિવાય બીજો કોઈ પ્રશ્ન છે નહીં. નકુળ સહદેવની પણ આવી જ વાત છે. સંજયના મનમાં એક એવી ઇમેજ ઊભી કરે છે કે પાંડવોને કંઈ જોઈતું નથી, એટલે તું અહીંથી સંદેશો લઈને જા. વળી શ્રી કૃષ્ણ માટે તો એમ કહે છે ભગવાન વિષ્ણુ જ છે, જ્યાં જ્યાં કૃષ્ણ હોય ત્યાં આપણે કંઈ કરવાનું રહેતું જ નથી. અને મને ખાતરી છે કે કૃષ્ણ તને મદદરૂપ થઈ જ પડશે અને આપણે યુદ્ધ કરવું નથી, યુદ્ધ ટાળવું છે. આ બાજુ યુધિષ્ઠિર સંજયનું ખરા હૃદયથી સ્વાગત કરે છે. આ મહાભારત નથી દીધેલો અંશ. અને પોતે યુદ્ધ સિવાય દુર્યોધનને નહીં સમજાવી શકે એનું દુઃખ વ્યક્ત કરે છે. અને સંજય તે પછી પોતાનું ગીતા ચાલુ કરે છે, સંજયની વાત ચાલુ કરે છે કે ધૃતરાષ્ટ્રને તમારા માટે એટલો બધો પ્રેમ છે કે વાત ના પૂછો. એ તો સતત રડતા હોય છે કે મારા પાંડુપુત્રો બિચારા કેટલા અત્યારે દુઃખી થાય છે. એમ કરીને એક સંવેદના ઊભી કરે છે. તમે બધા બહુ પરાક્રમી કરો છો, તમે સ્વાર્થ માટે કદી ધર્મ છોડતા નથી. આ બધું કહીને એમની પ્રશંસા કરે છે. તમારો જન્મ ઉત્તમ કુળમાં છે, નીચું કામ તો તમે કરી જ ના શકો. યુદ્ધ તો અણસમજુ માણસનું કામ છે, તમને કોઈ જીતી જ ના શકે. બસ હવે વિચારો કે સૌનું કલ્યાણ શેમાં છે. આ સંજયની વાત યુધિષ્ઠિર આગળ ચાલે છે. મને ખાતરી છે કે ધૃતરાષ્ટ્રને તો તમે એટલા બધા ચાહો છો કે જો ધૃતરાષ્ટ્ર દાદા તમારી પાસે માગે તમે પ્રાણ પણ આપી દો. યુધિષ્ઠિર તો પીગળી ગયા છે. એટલે કહે છે ભાઈ મેં હજુ સુધી યુદ્ધની વાત કરી જ નથી. કુતો યુદ્ધમ જાતો નરો વગચ્છેદ કો દેવ શબ્દો હિ વૃણિત યુદ્ધમ સુખૈષિણ કર્મ કુર્વંતી પાર્થા ધર્માદહીનમ યચ્ચ લોકસ્ય પથ્યમ. ધર્મથી વિપરીત ન હોય અને બધાનું ભલું થાય એ જ અમારી તો ઈચ્છા છે. એટલે યુધિષ્ઠિર પાછા નોર્મલ લેવલ ઉપર આવી ગયા, વેરઝેરમાંથી નીકળી ગયા. હવે આગળ કહે છે કે ધૃતરાષ્ટ્ર વિદુરજી જેવાની વાત ઉપર પણ જો શ્રદ્ધા નથી રાખતા તો અમને કેવી રીતે એમની વાત ઉપર વિશ્વાસ પડે? યુધિષ્ઠિરનો પ્રશ્ન છે. ઘણું દુઃખ બતાવ્યા પછી યુધિષ્ઠિર કહે છે કે બધું પહેલાંની જેમ થઈ શકે જો ઇન્દ્રપ્રસ્થમાં અમને રાજ્ય આપવામાં આવે તો. એટલે હવે સંજય એની બાજી ચાલુ કરે છે. જીવન તો અનિત્ય છે, આત્મા જ અમર છે,
નચેત ભાગમ કરવોન્યત્ર ઉદ્ધાત પ્રચ્છે તુભ્યમ અજાત શત્રો ભૈક્ષચર્યામ અંધકવૃષ્ણિ રાજ્યે શ્રેયો મન્ય નતુ યુદ્ધેન રાજ્યમ. એણે જે કીધું છે એ યાદ રાખવા જેવું છે. સંજય કહે છે, અરે રે ભલા માણસ, તમારા જેવા સજ્જનો આ યુદ્ધ કરે. આ યુદ્ધ કરવું અને સ્વજનોને મારવા એના કરતાં તો અંધક અને વૃષ્ણિ યાદવોના રાજ્યમાં જઈ અને ભીખ માગીને જીવવું પણ સારું, એવું મારું તો માનવું છે. સંજયભાઈ યુધિષ્ઠિરજીને સમજાવે છે આ નશ્વર યુદ્ધમાં, જીવનમાં યુદ્ધ શું કરવા કરવું જોઈએ. કામના જ માણસને અધર્મ શીખવાડે છે, માટે કામના છોડો. ધન અને ભોગ્ય તો મિથ્યા છે, ભોગનો ત્યાગ કરવો જોઈએ, બ્રહ્મચર્ય પાળવું જોઈએ, પુણ્યકર્મ કરવા જોઈએ. શૈતાન ગીતા વાંચે છે. શરીર છે ત્યાં સુધી સારા કામ થઈ શકશે, પછી શું થવાનું છે. અશ્વમેધ વગેરે કરવા હોય તો કરો, પણ યુદ્ધ તો કરવું નથી જ, આવું શીખવાડે છે. તચ્ચે દેવમ દ્વેષરૂપેણ પાર્થ કરીશદ્વમ કર્મ પાપમ ચિરાય. છેલ્લે પાછો સાવચેતી કરે છે કે જો રાજ્ય માટે દ્વેષ રાખીને યુદ્ધ કરશો તો પાપ થશે. નિવસદ્વમ વર્ષ પૂગાન વનેશો દુઃખમ વાસમ પાંડવા ધર્મેવ. એના કરતાં તમે બધા બીજા થોડા વર્ષો સુધી દુઃખમય વનવાસ ભોગવો તો તમારું અને સૌનું કલ્યાણ થશે. આ સંજય ધૃતરાષ્ટ્રને મોકલવાથી ગયા છે અને યુધિષ્ઠિરને બધું સમજાવે છે. પાંડવો ત્યાં ઊભા છે. અર્જુન થોડો સંવેદનશીલ છે, એના મનમાં સંવેદના જન્મી છે કે અરે વાત તો થોડી સાચી છે, આ બધું કરીને કરવાનું શું છે વટે, આ ભોગ ભોગવવાના કેવી રીતે, સ્વજનોને મારીને ભોગવવાના. આ જ્યારે શીખવાડ્યું ત્યારે સારે હતો, તમે સજ્જન છો, ધાર્મિક છો, ધૃતરાષ્ટ્ર તમને ચાહે છે, જીવન નશ્વર છે, હિંસા એ તો કસાઈઓનું કામ છે, વગેરે વાતો કરી. અને છેલ્લે પ્રશ્ન કર્યો કે તમે પિતામહનો વધ કરશો, તમે દ્રોણાચાર્ય જેવા ગુરુનો વધ કરશો, એ પણ અર્જુન જેવો શિષ્ય વધ કરશે. આવા મૂંઝવતા પ્રશ્નો કરીને સંજય પોતાની હળી કરીને ચાલ્યો જાય છે. એણે અહીંયા એક આગ લગાડીને ગયો. અર્જુનને એની અસર થઈ છે. અર્જુનને આ ઉપદેશ અસર કરી અને એ સમજવા લાગ્યો છે કે સ્વરાજ્ય માટે યુદ્ધ કરવું એ પાપ છે. આ કોણ સમજે છે? અર્જુન. એના કરતાં ભિક્ષાવૃત્તિથી રહેવું એ પુણ્યનું કામ છે. આ અર્જુનના મગજમાં ઘૂસ્યું છે. જુઓ, ધૃતરાષ્ટ્ર સ્વયં પાપી છે, પણ પરાજિત થયેલા લોકોને ધર્મનો ઉપદેશ આપે છે. આ વાત કેમ વિસ્તારથી કરી? કારણ કે દરેક જગ્યાએ આવું જ ચાલતું હોય છે. આજે પણ આપણી પાસે કંઈ કામ કરાવવાનું હોય ત્યારે તમે તો સારા માણસ છો, તમારે તો કરવું જ જોઈએ, તમારા જેવો સીધો માણસ તો દુનિયામાં કોઈ નથી, તમે નહીં કરો તો કોણ કરશે, અને તમે નહીં કરો, અરે રે રે, તમારા પિતાજી તો કેવા શ્રેષ્ઠ હતા. આ સમજાવીને આપણને ને આપણા બાળકોને ગેરમાર્ગે દોરનારા ઘણા છે દુનિયામાં. અને ગેરમાર્ગે દોરનારાઓ પોતે તો જલસા કરતા હોય છે. પૈસો, સત્તા, એ બધું એમના પાસે હોય છે. તમે છો તો અમે છીએ, એવું આપણે દર 5 વર્ષે સાંભળીએ છીએ. હા હા, તમે ના હોત તો અમારું શું થાત? પછી 5 વર્ષ સુધી બધા ગુમ થઈ જાય. આપણે ભોળિયા છીએ. દર વખતે આવીને કહીએ કે હા ભાઈ બરાબર છો, તમે છો, તમે તો અમારી નાતના, તમે અમારા ધર્મના, તમે તો અમારા ગોળના, આપણે તો 25 ગામના, આપણે તો 18 ગામના. મારા વડા કેટલા હક પણ હોધી લાવે અને પછી કામ કરાવવા જાય તો ટાઈમ ના મળે, મળે તો કામ ના થાય. બધા એવા નહીં હોય, પણ જનરલ ઇમ્પ્રેશન આવી છે. એટલે આ જે ધૃતરાષ્ટ્રે મોકલેલા સંજયની વાત છે, આપણા જીવનમાં બિલકુલ બંધ બેસતી છે. આનો સાર એ કે કોઈ કહે એટલે ભોળવાઈ જવામાં પણ રસ સાર નથી. અને એટલે માટે એ કહે છે કે સ્વરાજ્યને માટે, પોતાના હકને માટે લડનારાઓએ આવી મીઠી સારી વાતોથી પણ ચેતવું જરૂરી છે, નહીં તો અર્જુનના જેવી સ્થિતિ થશે. બીજું, કુરુક્ષેત્ર જે જગ્યા છે, મેદાન, એ આમ પણ ધર્મક્ષેત્ર છે. કારણ કે પરશુરામજીએ જ્યારે ક્ષત્રિયો વગરની પૃથ્વી કરી
અને પિતાજીએ કીધું કે આ ખોટું કામ કર્યું છે, ત્યારે પાપનું નિવારણ કરવા માટે ત્યાં એમણે યજ્ઞ કર્યા છે, ત્યાં 5 કુંડ ભર્યા છે અને ત્યાં પોતે પ્રાયશ્ચિત્ત કર્યું છે. એટલે ધર્મભૂમિ તો છે જ, કુરુક્ષેત્રે ધર્મક્ષેત્ર પણ છે, ત્યાં બધા દર્શન કરવા જાય છે. હવે ધર્મક્ષેત્રમાં આવો સીધો સાદો માણસ આવે અને ધર્મની વાત મગજમાં સાંભળીને આવે એટલે એનું મન તરત ધર્મ તરફ લજાય કે મારો ધર્મ તો શું છે, હિંસા નહીં કરવી, ભીખ માગીને જીવવું, આ ધર્મ અર્જુનને યાદ આવે તો નવાઈ નહીં. બીજું, ધૃતરાષ્ટ્રને પરાજયની સંભાવના છે જ. સૈન્ય બળ મોટું છે, આગળ ગીતામાં કહેશે કે સૈન્ય બળ મોટું છે, ઘણા બધા છે, પેલા લોકો કરતાં ઘણા વધારે છે, પણ વધારે છે પણ કોઈ દિલથી લડે છે કે નહીં એ ખબર નથી. મુસીબત એ છે કે જે આવ્યા છે એ કોઈને કોઈ કારણે આવ્યા છે. જ્યારે પાંડવોના પક્ષે તો એ લોકો જોરથી લડવાના જ છે, કારણ કે એમણે તો ગયેલું મેળવવાનું છે, એ ડબલ જોશથી લડવાના છે. આ જોતાં પહેલો શ્લોક બરાબર પીષ્ટી પેશણ માગી લેતો હતો કે ધૃતરાષ્ટ્રને શું કરવા પૂછવું પડ્યું અને સંજયને બેસાડીને રોજની દિનચર્યાનું પૂછવાની જરૂર કેમ પડી? તો જરૂર એટલા માટે પડી છે કે જે પડાવી લીધેલું છે એને માટે લડીએ તો અધર્મ યુદ્ધ થયું. આ ધર્મયુદ્ધ છે જ નહીં એમના માટે. તો ધર્મયુદ્ધ તો જેનું ગયું છે એને માટે છે. હવે બીજું, ધર્મ કોના પક્ષે છે? ધર્મરાજા તો પોતે આ બાજુ છે, જેનું નામ જ ધર્મરાજા છે એ તો પાંડવોના પક્ષે છે. તો આ બાજુ ધર્મ ક્યાંથી? અચ્છા, એમનું નામ છે યુધિષ્ઠિર, જે યુદ્ધમાં સ્થિર રહીને કામ કરે તે યુધિષ્ઠિર, કોઈ જાતના લાગણી વેડાથી કામ કરે એવા નથી. જેનો નેતા યુધિષ્ઠિર છે, જેનો નેતા ધર્મરાજ પોતે છે, એ માણસને સમજાવવાની કોઈ જરૂર નથી, કારણ કે તો ધર્મયુદ્ધ જ કરવાના છે. અધર્મયુદ્ધ જો કરવાના હોય તો એ સામેવાળા કરવાના છે. આમ એક વાત કે ધર્મરાજ કરી રહ્યા છે, યુધિષ્ઠિર કરી રહ્યા છે. બીજી વાત એ છે કે ધર્મ નેતા છે તે અર્જુનને અને યુધિષ્ઠિરને પણ મતભેદો તો છે. ક્યારેક ક્યારેક અર્જુન ગુસ્સે થઈ જાય છે. ભીમને તો ઘણા બધા મતભેદો છે. જેમ કે અશ્વત્થામાને છોડી દેવાનો તો ભીમ ના પાડે કે નહીં છોડવાનું, મારી નાખો એને. ભીમ પોતે ઉગ્ર સ્વભાવનો છે, એટલે યુધિષ્ઠિર સાથે ઘણી વખતે છણકા ભણકા થઈ જાય છે. આવું જ ક્યારેક નકુળ સહદેવનું પણ થાય. પણ ગમે તેટલા વિવાદ હોય છતાં પણ આ ચારેય ભાઈઓ ધર્મની અવજ્ઞા કરતા નથી, ધર્મના શાસનને અવગણતા નથી. છેવટે નિર્ણય તો ધર્મરાજ જે લે એ જ થાય છે. જુગાર રમવાનો નિર્ણય પણ ધર્મરાજે લીધો, બધા ઠપકો આપ્યો, બધું કર્યું, પણ જુગાર રમે. ધર્મરાજ છેવટે સર્વશ્રેષ્ઠ એમ બધા ભાઈઓ સંમત થાય છે. આ રીતે સંમત થતું હોય તો અધ્યાત્મમાં અર્થ એવી રીતે કહે છે કે આમ તમે પાછળ ફરીને જુઓ ઇતિહાસ, તો ઇતિહાસમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર 3 ભાઈઓ થયા. એક જ વ્યાસમુનિ થકી થયા છે 3 ભાઈઓ. અને એમાં વ્યાસજીનો જે સત્વવાળો ભાગ હતો એ સત્વવાળો ભાગ વિદુરજી જોડે ગયો છે. થોડું સત્વ અને વધારે રજસ એ ભાગ પાંડુ જોડે ગયો છે, અને વધારે તમસ એ ભાગ ધૃતરાષ્ટ્ર પાસે ગયો છે. જગતમાં બધા ખેલ આ 3 ગુણ જ પાડે છે, સત્વ, રજસ અને તમસ. એટલે ગમે તેટલું ઈચ્છે તો પણ વિદુરજી યુદ્ધ કરવાના નથી. એ પોતાનું ધનુષ્ય મૂકીને તીર્થયાત્રા નીકળી જવાના. એ સત્વગુણી માણસ છે, એમાં પડે જ નહીં. જે યુદ્ધ કરવાના છે એમાં કાં તો રજસવાળા છે. રજસનો બીજો અર્થ થાય છે કે રેતી અથવા તો ધૂળ. ધૂળ ઉડે ને જેમ આપણને દેખાતું અસ્પષ્ટ થઈ જાય, એમ જે લોકો રજસવાળા છે એમની દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય. ખાસ કરીને સત્તા મળવાની હોય, ધન મળવાનું હોય ત્યારે ચોખ્ખું દેખાય નહીં. સત્વવાળાને ચોખ્ખું દેખાય, કારણ કે પ્રકાશિત છે. રજસવાળાને ધૂંધળું દેખાય. અને તમસ એટલે અંધારું, અંધારામાં તો દેખાય જ નહીં. સત્યને ન જુએ તમસ, સત્યને આછું પાતળું જુએ એ રજસ, અને સત્યને ક્લિયર કટ જુએ એ સત્વ. આ તફાવત વિદુર, પાંડુ અને ધૃતરાષ્ટ્ર વચ્ચે છે. એ તફાવત એમના સંતાનોમાં ઉતરી આવ્યો છે. જે પોતે તામસી છે એના સંતાનો તામસી જ થવાના છે. એટલે દુર્યોધન હોય કે દુશાસન હોય, આ બધા તમસના અવતાર રૂપ છે.
તમસના બે અર્થ થાય છે, કે તો અંધકાર અને બીજો અજ્ઞાન. બે અર્થ તમસ માટે, એટલે આપણે તમસોમાં જ્યોતિર્ગમય એવું કહેતા હોઈએ છીએ. તમસની પાસે અપેક્ષા શું રાખવાની? અંધારું છે, સત્ય દેખાતું નથી. હવે એ પાંડુને ત્યાં 5 પુત્રો છે. 5ની જો સૂક્ષ્મતાથી આપણે જોઈએ, આપણી દ્રષ્ટિથી, તો યુધિષ્ઠિર છે, ધર્મનો માણસ છે. ભીમ છે, બળ છે. અર્જુન છે, વીરતા છે. નકુળ છે, એ જ્ઞાનનો માણસ છે. અને સહદેવ છે, એ ભક્તિ છે. આ 5 એવા માણસો છે કે આ 5 એક થઈને લડે છે. કોના છત્ર નીચે? ધર્મના છત્ર નીચે. અને ધર્મના છત્ર નીચે જે લડે જીતે છે. આ સીધે સાદો અર્થ છે. મમ યોનિર્મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભ દદામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. ગીતામાં 14મા અધ્યાયમાં 3જો શ્લોક છે. એમાં ભગવાન પોતે કહે છે કે આ આખું જગત મારી યોની છે, એમાં હું મારું વીર્ય, મારું બીજ મૂકું છું, અને એમાંથી આ બધાને જન્મ થાય છે. બીજ કયું છે? જો સત્વરૂપ હોય તો સાત્વિક થાય, જો તમસરૂપ હોય તો તામસી થાય, જો રજસ હોય તો રાજસી થાય. આ ગીતામાં કૃષ્ણે પોતે કહેલું છે. તો પછી ભીષ્મ કોણ અને દ્રોણ કોણ? ભીષ્મ અહંકારનું પ્રતીક છે. અત્યંત વીર છે, ધર્મનિષ્ઠ છે, પણ અહંકાર છે. મારા જેવું કોઈ નહીં. મેં લીધેલી પ્રતિજ્ઞા ભીષ્મ પ્રતિજ્ઞા છે. એક પ્રકારનો સૂક્ષ્મ અહંકાર આવી ગયો છે. એટલે અહંકારને લીધે એ પણ મુશ્કેલીમાં છે. અહંકારને હરાવવો અઘરો છે. મહાભારતમાં 18 દિવસ સુધી યુદ્ધ ચાલે છે. 18 દિવસ. 18નો આંકડો શુભ જાણ્યો હશે એવું લાગે છે. 18 દિવસ યુદ્ધ ચાલે. કેમ કે ગીતામાં 18 અધ્યાય છે, મહાભારતમાં 18 સર્ગ છે. બધે 18નો આંકડો. 18 દિવસ યુદ્ધ. અને કેટલી અક્ષૌણી મરી? 18 અક્ષૌણી મરી છે. ઘણી વખતે એવું લાગે કે ભગવાન વેદવ્યાસે આપણને રૂપક રૂપે અન્ય રીતે આખા જીવનનો સાર સમજાવવાની કોશિશ કરી છે. અર્જુન પણ હશે, યુધિષ્ઠિર પણ હશે, પાત્રો વિશે કોઈ શંકા નથી. પણ એમને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકીને તમામ માણસોને પોતાના જીવન માટે કંઈ સંદેશો કે ઉપદેશ મળે એવું સમજાવવા માટે. જુઓ તમે કોઈ પણ ધર્મશાસ્ત્ર મહાભારત જોઈ જાઓ, યુધિષ્ઠિર એક જ છે, બીજો યુધિષ્ઠિર છે જ નહીં. નકુળ એક જ છે, ભીમ પણ એક જ છે. એટલે જે નામ પાડ્યા છે, નામ પણ આપણને સમજાવવા માટે છે કે આ નામની સાથે એના ગુણ સંકળાયેલા છે. શ્રી કૃષ્ણની સાથે પણ એમના ગુણ સંકળાયેલા છે. એટલે આમ 18 પર્વ અને બધું છે. તો આપણે કેવી રીતે સમજવાનું? તો છાંદોગ્ય ઉપનિષદ નામનું એક શાસ્ત્ર છે જે વેદમાંથી સીધું ઉપનિષદ ઉતારે છે. એમાં એક સરસ મજાનો શ્લોક છે, સમજ પડે તો સમજાવવા જેવો છે. પુરુષો વાવ યજ્ઞ, આ સૂત્ર છે. વેદમાં ને ઉપનિષદમાં સૂત્રથી સમજાવાતું હોય છે. એક નાનકડા 3 શબ્દો કહી દે, પણ એમાં ઘણું બધું કહેવું પડે. પુરુષો વાવ યજ્ઞ એટલે કે પુરુષ યજ્ઞ સ્વરૂપ છે. કેવી રીતે યજ્ઞ સ્વરૂપ છે સમજાવે છે. આપણા 2 હાથ, આપણે મહેસાણા જિલ્લામાં તો ગણિત આમે સારું હોય છે. એટલે 2 હાથ, 2 પગ, 2 આંખ, 2 નાસિકા અને 2 કાન. કેટલા થયા? 10. 2 પંચા 10. 1 મૂત્રેન્દ્રિય, 1 ગુદા, 1 મોઢું, 1 જીભ રસેન્દ્રિય, થયા 4. 10 ને 4 14. 1 ત્વચા, ચામડી 15. મન, ચિત્ત અને અહંકાર 15 ને 3 18. આ ઉપનિષદમાં લખેલા પ્રમાણે પણ પુરુષો વાવ યજ્ઞ, આ 18 ભેગા થાય ત્યારે પુરુષનું સર્જન થાય છે. આ 18 અક્ષૌણી, 18 અધ્યાય, 18 પર્વ, 18 તત્વો જેનાથી પુરુષ બને છે, આ બધું થયું. તો પછી કેવી રીતે થાય? તો પુરુષનું જીવન ખરેખર 108 વર્ષનું છે અને યજ્ઞ સ્વરૂપ જીવન છે. કેમ કે યજ્ઞમાં શું થાય? પુરુષના પ્રાતઃકાળને 24 વર્ષ કહેવાય છે. એ આપણા બધાનો પ્રાતઃકાળ છે. 36 વર્ષ એ મધ્યાહન છે. કેટલા થયા? 24 ને 36 60. અને 48 વર્ષ એ એના અંત ભાગ છે, એન્ડ પાર્ટ છે. આ 3 ભાગમાં વહેંચેલું જીવન છે. આમ પણ 36 ને 24 એટલે 60 થાય પછી તો નિવૃત્તિ બધા આપે છે. 58 વર્ષની નિવૃત્તિ છે, હવે 60 કરીએ છીએ. 108 વર્ષનો યજ્ઞ છે. આ યજ્ઞમાં હોમાવા માટે
18 અક્ષૌણીને હોમવાની છે, 18 દિવસમાં હોમવાની છે. અને ગીતામાં અર્જુનને બતાવવા માટે દુર્યોધને જે દ્રોણાચાર્યને કીધા કે કયા કયા યોદ્ધાઓ સામે છે, ભવાન ભીવશ્ય કશ્વ કર્ણ છે, બધા વાતો કરી. 18 યોદ્ધાઓના નામ આપ્યા છે જે પાંડવોના પક્ષે છે. એ યોદ્ધાઓ પણ 18 છે. આમ જોવા જઈએ તો સર્વત્ર 18નો 108નો આંકડો આવે છે અને એ જ મહત્ત્વનું છે. આ રીતે શ્રી કૃષ્ણની ગીતા આપણને ઘણું સમજાવતી જાય છે. એમાં યજ્ઞ પણ છે, એમાં મહાભારત પણ છે. અને એ થોડાક શ્લોકો આપણે હવે એના પછી દઈએ જેનું સમજણ આવતીકાલે આપણે આપી શકીશું. એક શ્લોક છે, અર્જુન શંકા કરે છે કે આ યુદ્ધ થશે તો મોટો અધર્મ થઈ જશે. હવે તમને ખ્યાલ આવ્યો હશે, જો ગીતા ખાલી વાંચી હશે તો ખ્યાલ ના આવે, પણ મહાભારતના સંદર્ભ પછી ખ્યાલ આવ્યો હશે કે અર્જુનની આ શંકાઓ કેમ છે. એમ થાય છે કે જો આપણે યુદ્ધ કરીશું તો અધર્મ થશે. કોણ બોલેલું? પહેલાં રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ સંજય. સંજયના શબ્દો હવે અર્જુનના મોઢામાં આવે છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતી કુલસ્ત્રીઓ. અધર્મ થાય તો કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય. સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. જો સ્ત્રીઓ જો દૂષિત થઈ જાય તો વર્ણશંકર પ્રજા થઈ જાય, હાઇબ્રિડ થઈ જાય. આ કેમ થાય? અધર્મ થાય. પહેલાં તો અધર્મ કેમ થાય અર્જુનને ખબર મોડા પડી. પાછું સ્ત્રીઓ બગડે તો કુળ બગડે, તો પછી બધું વર્ણશંકર થાય. શંકરો નરકાયૈવ. જો વર્ણશંકર પ્રજા થાય તો બધા નરકમાં જાય. કુલ જ્ઞાનામ કુલસ્ય છે. અને કુળની હત્યા થઈ જાય. આપણે જાતે આપણા કુળની હત્યા કરી બેસીએ. પતંતી પિતરો હેશામ. હવે કુળની હત્યા થાય તો આપણા પિતૃઓને પિંડ કોણ આપે? એ સવાલ ઊભો થાય. બધા જો નષ્ટ થઈ જાય તો પિતૃઓને પિંડ અપાય નહીં. પિંડ ન અપાય તો પિતૃઓ પણ નરકમાં જાય. દોષૈ એતૈ કુલ જ્ઞાનામ. આખા કુળનો નાશ કરવાના આ બધા જે દોષ છે, વર્ણશંકર કારકૈ, જેનાથી વર્ણશંકર પ્રજા પેદા થાય. ઉત્સાદ્યંતે જાતિ ધર્મ. આપણો ધર્મ જ નાશ પામી જાય. આપણને શીખવાડેલો ધર્મ પણ નાશ પામી જાય. કુળ ધર્માશ શાશ્વત. અને આપણો જે કુળ ધર્મ શાશ્વત સમયથી ચાલ્યો આવે છે એ જો નાશ થાય તો હે કૃષ્ણ કેટલું મોટું નુકસાન થાય. આ અર્જુન ભૈયાની તકલીફ છે. અને પછી કહે છે ઉત્સન્ન કુલ ધર્માણામ. આખું સમીકરણ મૂક્યું છે. હવે કુળનો ધર્મ નાશ થાય તો શું થાય? મનુષ્યાણામ જનાર્દન. જો આવું થાય તો નરકે નિયતમ વાસો. અનિયત કાળ સુધી, લાંબા સમય સુધી નરકમાં રહેવું પડે. ભવતીત્યનુશુશ્રુમ. એવું મેં સાંભળ્યું છે. અર્જુન શું કહે છે? મેં એવું સાંભળ્યું છે. જ્ઞાની થઈ ગયો અર્જુન તો. સાંભળીને જ જ્ઞાની થઈ ગયો. ઘણાએ કીધું છે કે જે સાંભળ્યું છે માનવું નહીં, જોયું છે પણ માનવું નહીં. ઘણી વખત સાંભળેલું ખોટું હોઈ શકે, પણ મોટે ભાગે સાંભળેલું જ આપણે કરીએ છીએ. જેવા બે માણસ ભેગા થયા તરત ત્રીજા માણસની વાત ચાલુ થાય. એક જગ્યાએ આવા 5-15 માણસો ભેગા થયા હતા, પણ બધા જ ભેગા થઈ ગયેલા કે આજે કેમ કોઈની વાત નથી કરતું? કે બધા છે હાજર, વાત કોની કરવી? એકાદું ગેરહાજર હોય તો વાત થાય. એટલે મોટે ભાગે તો સાંભળેલી વાતો કરતા હોય, ક્યારેક જોયેલી વાતો કરતા હોય. અને જોયેલી વાતોમાં તો પોતાના પુત્રને મારી નાખ્યો એવું બન્યું. પુત્ર યુવાન છે ને આવ્યો છે ને માતા ભેટી પડી છે, રાતના અંધારામાં પતિ જુએ છે અને આ ભૂખ કેવું, બંનેને મારી નાખ્યું. પછી ખબર પડી કે આ તો પુત્ર હતો ને વિદેશથી કે રાત્રે પાછો આવ્યો હતો ને સરપ્રાઈઝ માટે આવ્યો હતો. જોયેલું પણ ખોટું પડે છે, સાંભળેલું ખોટું પડે, જોયેલું ખોટું પડે, ઘણી વખત અનુભવેલું ખોટું પડે. કારણ કે અનુભવ વખતની સ્થિતિ જુદી હતી અને આજની સ્થિતિ જુદી છે. ઘણા કે સાહેબ તમારા અનુભવ પરથી કંઈ કહો ને, ભાઈ મારો અનુભવ 1950થી 1980નો હતો, અત્યારે કંઈ કામમાં આવે એવું નથી. અત્યારે કમ્પ્યુટરનો જમાનો આવી ગયો, બીજો જમાનો છે, હું કંઈ અનુભવની વાત કરી શકું નહીં. એટલે અહીં એમ કે છે કે મેં સાંભળ્યું છે. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. આપણે કેટલું મોટું પાપ કરવા માટે ભેગા થયા છીએ. અહીંયા અર્જુન શ્રી કૃષ્ણને કહે છે યદ રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજન મુદ્યતા. રાજ્યના લોભથી થઈને આપણા પોતાના સ્વજનોને મારવા માટે આપણે ઉદ્યત ભેગા થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. હવે આ વાત આગળની સંજયની વાત સાથે મેચ કરવા જેવી છે. પહેલાં આપણે બ્લાઉઝ પીસને જેમ મેચ કરીએ ને એવી રીતે યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ.
મને શસ્ત્ર વગરનાને સામનો ન કરું તો યદિ મામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય શસ્ત્રવાળાઓ મને શસ્ત્રવાળાઓ નિશસ્ત્ર હોને મારે તો ધાર્તરાષ્ટ્ર કોણ ધૃતરાષ્ટ્રના પુત્રો રણે હન્યુ રણમાં મારી નાખે તન્મે ક્ષેમતરમ ભવે તો પણ વધારે કલ્યાણકારક લાગે છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. અર્જુન જેવો અર્જુન, બાણાવળી અર્જુન, કોકની વાતમાં આવીને પરિસ્થિતિને જોઈને એટલો બધો પીગળી ગયો છે કે હવે લડવાનું તો ઠીક છે, પણ મને આ લોકો મારી નાખે ને તોય મને વાંધો નથી, આવું કહીને બેસી ગયો છે. જગતમાં આવું દરેક વખતે સર્જાતું હોય છે અને આવું સર્જન થાય ત્યારે સાવધાની રાખવા માટે શ્રી કૃષ્ણને જોડે રાખવા જરૂરી છે. શ્રી કૃષ્ણનું નામ આપણે કીધેલું હતું સચ્ચિત આનંદ. સચ્ચિદાનંદને જોડે રાખવાનું, એટલે સત એટલે જે હંમેશને માટે છે તે. ચિત્ત એટલે ચૈતન્ય. ચિત્તને સજાગ રાખવાનું છે. જો સહેજ પણ ઊંઘી ગયા તો અવરોધ આવશે, મોહ ઊભો થશે, અને મોહરૂપી કલીલ એટલે કે કાદવ માણસને ક્યાંય રહેવા દેતો નથી. એમાં એક પગ નાખે તો બીજો પગ વધારે ખૂંચે, એટલે મોહ ઊભો થઈ જશે તો મુશ્કેલીનો પાર નથી. એટલે કૃષ્ણને જોડે રાખશો તો એવું થવાની સંભાવના ઓછી છે. હવે સંજય ધૃતરાષ્ટ્રને માહિતી આપી દે છે, ખુફિયા પોલીસ માહિતી સંજય આપે છે. એવ મુક્ત્વા અર્જુન સંખ્યે આવું રણ મેદાનમાં કહીને રથોપસ્થ ઉપાવિશત. રથના ઉપસ્થ એટલે પાછળનો ભાગ, રથના પાછળના ભાગમાં જઈને અર્જુન બેસી ગયો. વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. શોકથી એટલો બધો ડઘાઈ ગયો છે, ગભરાઈ ગયો છે, મન એટલું બધું ક્ષુબ્ધ થઈ ગયું છે કે પોતાનું બાણ અને ધનુષ્ય બેઉ નીચે મૂકી દીધા છે. નીચે મૂકીને અર્જુન તો શાંતિથી બેસી ગયો છે પાછળ. ઓમ તત્સદ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ. ભગવદ્ ગીતાને ઉપનિષદ કીધેલું છે. ઉપનિષદ એટલે પાસે બેસીને શિષ્યને ગુરુ જે શીખવાડે તે. બ્રહ્મ વિદ્યાયામ, બ્રહ્મ વિદ્યા એટલે હું પોતે કોણ છું એની જાગૃતિ લાવે તેવી વિદ્યા. યોગશાસ્ત્રે, યોગશાસ્ત્ર એટલે જ્યાં કંઈક મળવાનું છે, કોઈકને ભેગા થવાનું છે, પછી ઈશ્વર જ કેમ ન હોય. યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં અર્જુન વિષાદ યોગે, અર્જુનનો વિષાદ યોગ થાય છે. નામ પ્રથમોધ્યાય. આ પહેલો અધ્યાય પૂરો થાય છે. હવે બીજો અધ્યાય શરૂ કરીએ અને આવતીકાલે એની સમજણ આપીશું. તમ તથા કૃપયાવિષ્ટ અશ્રુપૂર્ણ કુલેક્ષણમ. અર્જુનની હાલત નાનકડા દીકરા જેવી છે, નાનકડો છોકરો હોય એમ. આંખોમાંથી દળદળ આંસુ વયા કરે છે. હવે શું કરીશ, કેમ કરીશ, ગભરાયો છે. આગળ તો આપણે એના ચિહ્નો બધા કહી દીધા, ગભરાઈને હાથમાંથી ગાંડી છૂટી જાય છે, બધા રૂવાડા ઊભા થઈ ગયા છે, બધી વાત કરી દીધી. હવે રડવા માંડ્યો છે. અર્જુન જેવો અર્જુન જેણે મત્સ્યવેદ કર્યો હતો, અર્જુન જેવો અર્જુન જેણે શિવની સાથે ટક્કર લઈને પાશુપતાસ્ત્ર એકઠું કર્યું છે, અર્જુન જે દ્રોણનો પરમ શિષ્ય છે, અર્જુન જે ભીષ્મને પણ પોતાના પુત્રો કરતાં વધારે વાલો છે, એ અર્જુન, ગાંડીવધારી અર્જુન રડવા માંડ્યો છે. અને એટલે માટે તમ તથા કૃપયા આવિષ્ટમ, કૃપયા આવિષ્ટમ એટલે કરુણાથી ઘેરાઈ ગયું. એક જાતનું મનમાં મમત્વ, દયા ઊભી થઈ છે અને એનાથી ઘેરાઈને અર્જુન બેઠો છે. વિષીદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. એને અર્જુન મધુસૂદન એટલે કૃષ્ણની સાથે સંવાદ કરે છે. એ સંવાદની શરૂઆત થાય છે. કુલ આ 48મો શ્લોક થયો, એટલે 47 વત્તા 1 શ્લોક થયો. પહેલા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રની ચિંતા છે, ભૂગોળ અને ખગોળ જેવી વાત છે કે આ બધા ભેગા કેમ થયા છે, કેટલી અક્ષૌણી થઈ છે, કેવા કેવા માણસો ભેગા થયા છે, કેવા વીર પુરુષો છે, બંને પક્ષે કેવી સેનાઓ છે, કેટલું દળ છે બેવનું, શું એ લોકોના હેતુઓ છે, ધર્મ ક્યાં છે, અધર્મ ક્યાં છે. પણ છેલ્લે તો મહાભારત એમ જ કહે છે, યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. અને ગીતાના છેલ્લા શબ્દોમાં પણ એમ જ આવશે કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર
તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ફરી પાછી એક નાનકડી આપણે ધૂન બોલાવીશું અને પછી આપણે આગળ વધીશું. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ધૃતરાષ્ટ્રથી જે શરૂઆત કરી છે, સંજય જે વાત કહે છે, અર્જુનનો વિષાદ થાય છે, એ એક સદભાગ્ય હતું. કેમ કે સદભાગ્યના પરિપાક રૂપે અર્જુન લડવા માટે તો તૈયાર થયો, પણ આપણને ગીતાના 18 અધ્યાય મળે. એ 18 અધ્યાય અત્યારે વિશ્વભરમાં મેનેજમેન્ટના પુસ્તક તરીકે વપરાય છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ગીતાના માધ્યમ થકી મેનેજમેન્ટ કરવા માટે હવે તો ક્લાસીસ લેવાય છે, જેથી કરીને પોતાના કામદારોમાં, સંચાલકોમાં વધારે સારું સંચાલન કરવાની તાકાત આવે. એવું તો શું ગીતામાં હશે એ જેમ જેમ આપણે અધ્યાય જોતા જઈશું એમ ખબર પડશે. પણ એ પણ ખબર પડશે કે દુષ્ટોની સામે લડવા માટે કેવી રીતે તૈયાર થવું જોઈએ. કારણ કે ધૃતરાષ્ટ્રની વાત આપણે યુદ્ધ પહેલાંની તો કરી, પણ યુદ્ધ પછી પણ એવું થયેલું કે જ્યારે ધૃતરાષ્ટ્ર બધા મરી ગયા પછી પણ મળવા આવે છે ત્યારે ખુન્નસથી ભરેલા છે. હજુ એમના મનમાંથી વેર ઝેર ગયા નથી. ન ગાંધારીના મનમાંથી એવું ગયું છે. એટલે ગાંધારી જ્યારે યુદ્ધના દિવસો દરમિયાન પોતાના મનમાં જે રહેલું વેર હતું એને શમાવવા માટે, ઝેરને યોગ્ય માર્ગ આપવા માટે ખૂબ ચિંતિત હતા.
અને એ વખતે એમણે દુર્યોધનને બોલાવ્યો છે. દુર્યોધન ઉપર એમની જો દૃષ્ટિ પડે તો તપસ્વી દૃષ્ટિ પડવાથી દુર્યોધનનું શરીર લોખંડ જેવું થઈ જાય. એ તો કૃષ્ણે એક નાનકડી બાજી ગોઠવી કે દુર્યોધનને કહ્યું કે આવો તો તદ્દન નગ્ન અવસ્થામાં મા પાસે કેવી રીતે જઈશ, એમ એને કહેવામાં આવ્યું. દુર્યોધનને થયું કે મારી માએ બોલાવ્યો છે આવી સ્થિતિમાં ને, પણ એ વિચારમાં પડ્યું કે આ એમ તો જવાય નહીં. એટલે નીચેના ભાગમાં પહેરીને ગયો. અને આપણે જાણીએ છીએ કે એ ભાગ તૂટવાથી જ દુર્યોધનનું મૃત્યુ થયું, નહીં તો મૃત્યુ થાત જ નહીં. ગાંધારીની પણ એવી ઈચ્છા હતી કે મારો પુત્ર પાપી તો પાપી પણ બચવો જોઈએ અને કંઈ થવું ન જોઈએ, અને સ્વાભાવિક છે મા છે એટલે એવું થવું જોઈએ. ધૃતરાષ્ટ્રની પણ આ જ ઈચ્છા હતી. યુદ્ધ પત્યા પછી પાંડવોની છાવડીમાં આવ્યા છે અને ખાંખા ખોડા કરે છે, મારા દીકરાઓ ક્યાં છે, મારા દીકરાઓ ક્યાં છે. ખબર છે કે દુર્યોધન તો છે નહીં, હવે બીજા પુત્રો પણ નથી, પણ મારો પ્રિય ભીમ ક્યાં છે, ભીમને બોલાવે છે. કૃષ્ણ ભગવાનને આ કદાચ ખબર હશે એટલે એક સરસ મજાનું લોખંડનું પૂતળું બનાવીને ભીમનું તૈયાર રાખ્યું છે. એ પૂતળું આગળ ધકેલ્યું છે અને ધૃતરાષ્ટ્ર એટલા પ્રેમથી ભેટ્યા છે કે લોખંડના ટુકડા થઈ ગયા છે. પૂતળું બાંધ્યું. જો ત્યાં ભીમ હોત તો એની શું દશા થાય. એટલે ધૃતરાષ્ટ્ર રડવા માંડ્યા છે. અરે રે બેટા, મેં તને આ શું કરી નાખ્યું, આ બધું શું થઈ ગયું. કૃષ્ણ સમજાવે છે ચિંતા ના કરતા, આ તમારા ગુસ્સાની મને ખબર જ હતી, એટલા માટે આ પૂતળું તૈયાર જ રાખ્યું હતું અને એટલે તમે કોઈનો નાશ કર્યો નથી, પૂતળું જ ભાગ્યું છે. ભીમ તો આવું. આ વેર ઝેરની કથા છે, વેર ઝેરમાંથી ઘણું શીખવાની કથા છે. પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ બંને આટલા શક્તિશાળી છે, છતાં પણ શક્તિશાળી માણસો પોતાના વેરઝેર થકી સમગ્ર વિશ્વનો નાશ કરી શકે છે. વારંવાર યાદ કરાવવા જેવું છે કે સામા પક્ષે ઊભેલા કંસ હોય, ધૃતરાષ્ટ્ર હોય, રાવણ હોય કે કોઈ પણ હોય, એ અત્યંત શક્તિશાળી છે. ફરી યાદ કરાવું, એ બધા વેદજ્ઞ છે, વિદ્વાનો છે. પણ જ્યારે વેદજ્ઞ વિદ્વાનોને આટલા શૂરવીર માણસો ખોટા રસ્તે વળી જાય, અધર્મનો માર્ગ લઈ લે, ત્યારે સમગ્ર વિશ્વ માટે ભયજનક થાય છે. એટલે ખૂબ શક્તિશાળી માણસથી પણ ચેતવું જરૂરી છે. અતિશય શક્તિ થઈ જાય ત્યારે એ વ્યક્તિને ચેતવણી એટલા માટે આપવાની છે કે એનામાં અહમ ન આવે, સિવાય કે એનામાં દેવત્વ હોય. પણ દેવતાઓ પણ અહમમાં આવી ગયા છે. ઇન્દ્ર પણ પોતાનું ઇન્દ્રાસન છોડવા તૈયાર નથી, તો મનુષ્ય તો કોણ માત્ર. અહીં મેં હસતા હસતા કીધું હતું ભાઈ વખાણ ન કરશો, એ એટલા માટે કે કઈ ઘડીએ આપણો પગ લપસી પડેલ વખાણમાં એ ખબર પડે એવી નથી. સતત જાગૃતિ એ એક માર્ગ છે, એના સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. સહેજ પણ જો ક્ષતિ થઈ તો તમારું નિમિત્ત છે અને નિયત કાળ તમને આવીને વરવાનો જ છે. એટલે માટે આ કથાઓનું મહત્ત્વ એ છે કે આપણે માણસને ઓળખીએ, ખાસ તો આપણી જાતને ઓળખીએ. અત્યંત શક્તિશાળી બની જઈએ ત્યારે વધારે ઓળખીએ. એ વખતે દર્પણમાં જાતને જોવાને બદલે આત્માને જોઈએ કે હું શું કરી રહ્યો છું. જો એ દીકરી લગ્ન કરીને તૈયાર થતી વખતે બરાબર દર્પણમાં જુએ તો ચાલુ ચોરીએ ભાગી જાય જ નહીં. પોતાની જાતને ઓળખી ન હોય, પોતાની જાતને ઓળખી શક્યા ના હોય ત્યારે જ આવી ભૂલો થવાની શક્યતા છે. જો પોતાની જાતને સમજી લે તો અનિષ્ટ થવાની શક્યતા બહુ ઓછી છે. દર્પણ માત્ર શરીર બતાવે છે, આત્મા બતાવતો નથી. આત્માને જોવા માટે આંખો બંધ કરવી પડે ને ધ્યાન કરવું જ પડે. એટલે જ્યારે શરૂઆત કરી ત્યારે પહેલા દિવસે પ્રાતઃ નમામિ તમસઃ પરમર્ક વર્ણમ વાળા શ્લોકો કીધા હતા. ભૂલાઈ જવાયું હોય તો ફરી પાછું બોલી જાઉં છું. ગુજરાતી તો તમને કહીને કીધેલું જ છે. પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. આ મેં વાત કરેલી.
હવે લગભગ આપણે પૂર્ણાહુતિ નજીક છીએ એટલે અંગત વાત કરી દો. ક્યારેક ઇલેક્ટ્રિસિટી ન હોય તો કંઈ મૂંઝવણનો પ્રશ્ન જ નથી. મારો અનુભવ જે કંઈ છે એમ કહે છે કે આરામથી છેલ્લે સુધી સાંભળી શકાય. એટલા માટે કે બીજે મેડિકલ કોલેજમાં આમ પણ 210 વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું અને અમે જ્યારે શિક્ષક બન્યા ત્યારે વર્ગખંડમાં કોઈ માઇક નહોતા અને અમારે તો એવું ભણાવવાનું હતું જેની પરીક્ષા લેવાય. તમારે તો પરીક્ષા આપવાની નથી 30 દિવસ પછી. તમને બરાબર સંભળાય એટલું બોલવાની ભગવાન મને શક્તિ આપે એવી પ્રાર્થના કર્યા કરજો કે માઇક ન હોય તો છેલ્લે સુધી સાંભળી શકાય. એ શક્ય છે. જો પિન ડ્રોપ સાયલન્સ હોય તો છેક સુધી સંભળાય જેવું મારું મન કહે છે. આ બાબતે એક નાનકડી જોક પણ કહી દઉં. અમારા એક કમિશનર હતા આરોગ્યના અને હજુ છે, ભગવાન એમને જીવતા રાખે, મારા મિત્ર છે. એ નિયામક તરીકે એક નાનકડો રૂમ હતો વસંતભાઈ. એમાં 30 માણસો બેસી શકે ખુરશીઓમાં, રાઉન્ડ ટેબલ, ચર્ચા કરવાની અધિકારીઓએ બેસે અને પછી દરેકના આગળ એક માઇક હોય. રૂમ 18x15 હશે કે 20x15 હશે. એમાં 30 માઇક, દરેકે માઇકમાં બોલવાનું, યસ સર, વી હેવ અન્ડરસ્ટુડ યોર મેટર, સો વી આર રિપ્લાઇંગ ટુ યુ, આવું બધું બોલવાનું. 30 જણા બેસીને બોલે. જેનું વારો આવે પોતાનું માઇક ચાલુ કરે ને બોલે. એક દિવસે કંઈક કાળક્રમે માઇક બંધ થઈ ગયા કારણ કે કંઈક તકલીફ હશે સિસ્ટમમાં. એટલે અમારા કમિશનર તો અમારા સાહેબ કહેવાય. આઈએએસ ઓફિસરો હંમેશા પોતાને સાહેબ ગણતા હોય છે. એટલે ભાઈ પેલું સાહેબ કહો છો ને એને મને વાસુદેવભાઈ જ કહેજો. હવે એ સાહેબવાળું મારું બધું ખરાબ લાગે છે. હું કોઈનો સાહેબ છું નહીં ને થવું નથી મારે. શિક્ષક છું. વાસુદેવભાઈ એટલે બહુ મોટું સન્માન કહેવાય આપણા ગુજરાતીમાં તો. એટલે અમારા એ કમિશનર શ્રી એ ક્યાં ચલ રહા એ સબ સિસ્ટમ कैसी है, આમ છે તેમ છે, ફડાકા મારવા માંડ્યા. બોલાવો ડાયરેક્ટરને. ડાયરેક્ટર ભાઈ વાસુદેવભાઈ ગયા. હવે સરદારજી હતા એટલે પાઘડી પહેરેલી. એ મેં કાનમાં જઈને કહ્યું, સાહેબ મારી રૂમમાં ભેગા થાવ. બધાની વચ્ચે તો શું કહેવું મને, એટલે હા ઠીક હે ગયા. રૂમમાં આવ્યા. મેં કહ્યું, સાહેબ તમે પંજાબી છો, તમારો અવાજ એટલો બુલંદ છે કે તમે અહીંયાથી બોલો તો 1 કિલોમીટર દૂર સંભળાય. હવે તમારે માइक કેમ જરૂર પડે છે? अरे यार बात छोड़ो यार. साहब ऐसा नहीं है, मैं आपको कहूँ 210 विद्यार्थियों का क्लास में लेता हूँ और वो मैं माइक के बिना लेता हूँ. आपकी बात भी छोड़ो. હવે આનો અર્થ એવો થયો કે આપણે ઘણી વખતે કરી શકતા હોય છે તો એ વસ્તુ કરતા નથી, દેખાદેખી કરીએ છીએ. દેખાદેખીનો એક મોટો દાખલો એ છે કે ઘરમાં સરસ મજાનું ઘર હતું, તોડાઈ ફોડાઈને ગ્રેનાઇટ નખાવી દીધી. એટલે ભાઈ સારું છે તો રહેવા દે ને બાપા, તારા બાપની યાદગીરી રહેશે. ના કે એવું નહીં, મારે નવું કરાવવું છે. આ બધામાંથી જો ભગવાન આપણને છોડે, મૂળભૂત રીતે આપણે જે છીએ એવા સહજ, સરળ અને સાદા રહીશું તો ઊંઝાનું નામ તો વર્ષોથી વિશ્વ ક્ષેત્રે છે, રહેવાનું છે અને વધારે સારું થશે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આરતીની તૈયારી કરીએ હવે આપણે. ત્યાં સુધી એક શ્રી કૃષ્ણને યોગ્ય આપણે એક મંત્ર બોલીએ. હરિ ઓમ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલિમ ગોપસ્ત્રી પરિવેષ્ટિતમ વિજયતે ગોપાલચૂડામણી. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય.